જ્ઞાની અને જ્ઞાનીની રીત બંને અજબ છે. જ્ઞાની આપણી જ ભાષામાં વાત કરે છે અને આપણી રીતે જ વાત કરે છે, છતાં એનો આશય સમજવો ખૂબ અઘરો છે. આ કઈ રીતે? જ્ઞાની વ્યવહાર કરે છે, બિઝનેસ પણ કરે છે, છતાં ત્યાં બંધાતા નથી. આ કઈ રીતે? જ્ઞાની બધું જ કરે છે, છતાં નથી કરતા, અને આપણે નથી કરતા, છતાં આપણે કરતા છીએ. આ કઈ રીતે? જ્ઞાની ક્યારેય કાંઈ ગ્રહણ નથી કરતા, છતાં એમ લાગે છે કે બધું જ ત્યાગીને નીકળી પડ્યા. આ કઈ રીતે? જ્ઞાની જે કરે છે એમાં ગૂઢ રહસ્ય છે, અને જ્ઞાની જે નથી કરતા એમાં પણ ગૂઢ રહસ્ય છે. આવું ગૂઢ રહસ્ય આપણને એ જ સમજાવી શકે કે જેના હાથ જ્ઞાનીના હાથમાં છે, જેના પગ જ્ઞાનીના પગલે છે, જેની દ્રષ્ટિ જ્ઞાનીની દ્રષ્ટિમાં છે, જેની ભાષા એ જ્ઞાનીના જ ભાષાનો સાર છે, અને જે સર્વ કામો જ્ઞાનીના જ કરે છે. એવા આપણા પરમ પૂજ્ય ભાલા નિલેશભાઈ, જે આપણને આ કઈ રીતેનું આવી રીતે એમ કરી આપશે. હાય નિલેશભાઈ. હાય. જ્ઞાનીનો દેહ અને આત્મા બંને અલગ અલગ કામ કરે છે, અને આપણે તો એ જ નજરે જોયું હશે. આપે તો એ નજરે જોયું હશે, તો એના વિશે કાંઈ કહેશો? સાગર, નજરે જોયેલી વાત સાંભળવાથી સમજાશે. જે કાંઈ જોયેલું છે, અનુભવ કરેલું છે, એ બધું તો અનુભવ ગમ્ય છે, અને ગુરુ ગમથી જ આ વસ્તુ સમજાય છે. જ્ઞાનીનો દેહ અને આત્મા બંને અલગ અલગ છે, જુદી જુદી રીતે વર્તે છે, અને અજ્ઞાની આ જ વસ્તુને એક તરીકે જુએ છે. દેહ અને આત્મા એક રૂપ એને દેખાય છે. માટે અજ્ઞાની જ્ઞાનીને ઓળખી જ ન શકે. મુમુક્ષુના નેત્ર જ્ઞાનીને ઓળખી શકે. હવે જે રીતે દેહ અને આત્મા જુદા રહીને પોતપોતાનું કામ કરે છે, આવું આપણે જ્ઞાનીના વર્તનથી, એના ચારિત્ર્યમાં આપણને એ દેખાય છે. સર્વપ્રથમ છે કે આ દેહ છે, દેહ પ્રત્યેનો તીવ્ર એવો મોહ સંસારના બધા જીવોને હોય છે. જેમ જેમ સમજણ આવતી જાય તેમ તેમ દેહ પ્રત્યે થોડી મંદતા આવે. ત્યાર પછી 5 ઇન્દ્રિય વડે આસક્તિ ભાવ જે છે એ ધીમે ધીમે ઓછા થાય. આટલું થઈ ગયા પછી આત્મા જે છે એ પ્રગટ થાય છે. અને આત્મા જ્યારે પ્રગટ થઈ જાય છે પછી એ જ આત્મા દેહની સાથે રહીને કઈ રીતે એની પ્રેરણાથી દેહ કામ કરે છે, એ જ્ઞાનીને અવલોકન કરતા કરતા આપણને ખબર પડે છે કે કઈ રીતે દેહ કામ કરવા છતાં એ સાવ ફ્રી, ઇઝી અને થાક વગર એ બધા કામ કરી શકે છે. અને આવું જ રિફ્લેક્શન આપણે બધા પરમ પૂજ્ય પપ્પાજી એટ ધી એજ ઓફ 92માં એનું દેહ જે છે એ જે રીતે કામ કરતું હતું એ ત્યારે જ પોસિબલ છે. આત્માની પ્રેરણા. બોલવા માટે તો આપણે બોલીએ, હું ઇન્સ્ટ્રક્શન્સ આપું છું. હું એટલે દેહાધ્યાસ વાળો જે અજ્ઞાની જીવ ગમે તેટલી ઇન્સ્ટ્રક્શન્સ દેહને આપે, એ તો દેહાધ્યાસ જ છે.
માટે જ્ઞાનીને અવલોકન કરતાં કરતાં દેહ અને આત્મા બંને જુદા છે એ ચોક્કસ સમજાય છે. વાવ. આપણે આમાં જ કન્ટિન્યુ કરશું. પપ્પાજીનો આટલો મોટો બિઝનેસ હતો, આટલા બિઝનેસ પાર્ટનર્સ, આટલા કસ્ટમર્સ અને આટલા એમ્પ્લોઈઝ, તો પપ્પા એમાં વ્યવહાર અને આત્માર્થને બેલેન્સ કેવી રીતે કરતા? પોતાના આત્મા માટે ટાઈમ કઈ રીતે કાઢતા? આટલો મોટો બિઝનેસ, આટલા બધા પાર્ટનર્સ, આટલા બધા એમ્પ્લોઈઝ, આટલું મોટું વિશાળ સંસાર, એનાથી વિશેષ આટલો એવો વૈભવશાળી વાળો આત્મા, એવા પરમ આત્મા સ્વરૂપ વાળો એવો આત્મા, અનંત શક્તિથી ભરાયેલો એવો જે આત્મા, લબ્ધિ રિદ્ધિ સિદ્ધિથી બનેલો એવો આત્મા, એવો પરમ આત્મા છે, પરમ સ્વરૂપ છે. એવા પરમ સ્વરૂપને આટલો મોટો ગમે તેટલો વિશાળ સંસાર હોય, શું ફરક પડે છે? જે આત્માનું અસ્તિત્વ, આત્માના જે ગુણો કીધા છે, એ ગુણોની સરખામણીમાં સંસારના કોઈ પણ પદાર્થ, કોઈ પણ કાર્ય એની સરખામણીમાં આવી શકે? આ બધી વસ્તુ આપણે એવા પ્રત્યક્ષ દેહધારી વિદ્યમાન સત્પુરુષને જોઈને આ બધી વસ્તુ સમજી શકે. પ્રશ્ન પૂછે ત્યારે સંસાર મોટો અને જવાબમાં આત્મા એનાથી મોટો. અને આ રીતે જે છે એના ઉપરથી લાગે કે યસ, પોસિબલ છે. વિધાઉટ નોઈંગ આત્મા, આત્માના ગુણોને ઓળખ્યા વગર કોઈ પણ સંસારના કાર્ય કરીએ, એ જે છે એ સંસાર વૃદ્ધિનું જ કારણ થાય. પણ જરાક પણ આત્માની ઓળખાણ થઈ ગયા પછી જે કાંઈ સંસારના કામ કરશું, એનું પરિણામ તો પરમાર્થ જ આવશે ને એવું જ્યારે પરિણામ પરમાર્થ આવે છે, ત્યારે ગમે તેટલા કામ હોય છે, એ બધા કામ એવો આત્મા એ બધા કામ જે છે કરી શકે છે. પરમ પૂજ્ય પપ્પાજીને જે રીતે આ બિઝનેસ એમ્પાયર સેટ કર્યો, અને સેટ કરીને પછી પરમાર્થે પરમ પૂજ્ય બાપુજીના મળ્યા પછી જે સ્પીડથી પપ્પાજી અંતરંગથી આત્માની જે દશા પ્રાપ્ત કરી છે, એના ઉપરથી સમજાય છે કે આટલું બધું બાહ્ય હોવા છતાં સદગુરુની કૃપાથી ને એના સમાગમમાં આવ્યા પછી એમને જે રીતે આ બધી વસ્તુ બેલેન્સ કરીને બતાડી, એ ખરેખર આશ્ચર્ય બી ઉપજાવે છે અને આનંદ બી આવે છે. તો તમે એકચ્યુઅલી મારો નેક્સ્ટ ક્વેશ્ચનનો પણ જવાબ આપી દીધો. કારણ કે મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ જ હતો કે 11 કંપની જેવો બહોળો વ્યાપાર ધરાવતા છતાં આટલી ત્વરાથી એમણે પરમાર્થે પોતાની દશા વધારી, તો એ એમનો પ્રારબ્ધ કે એમનો પુરુષાર્થ? હવે એમ કહેશું કે સંસારમાં બધા જે સૌથી બેસ્ટ કામ છે, એ એવરીબડી વોન્ટ્સ ટુ ડુ વન ઓફ ધ બેસ્ટ કામ. એટલે કે જેટલા કામ સંસારમાં જે કરીએ છે, એને હું એમ કહીશ એ બધા ગુડ છે, સારા છે. વેન ધ બેસ્ટ કામ જ્યારે આવે, વી ગીવ અપ ગુડ થિંગ્સ ઇફ યુ વોન્ટ ટુ અચીવ ધ બેસ્ટ. પરમ પૂજ્ય પપ્પાજીએ જ્યારે બેસ્ટની ઓપોર્ચ્યુનિટી મળી, અને બેસ્ટ એટલે પરમાર્થ, એ જ્યારે એમને પરમાર્થની જે છે એને જે પ્રમાણે અંતરંગ સંશોધનથી એ લાગ્યું કે આ બેસ્ટ છે, he took up that project. અને બેસ્ટ પ્રોજેક્ટ જ્યારે એમને લીધો હાથમાં, ત્યારે એ પુરુષાર્થ છે. અને એ પુરુષાર્થના વડે એને
9મું કર્મ, મોક્ષનું કર્મ, એ બાંધ્યું પુરુષાર્થથી. 11 ફેક્ટરીઝ જે છે એ બધી પ્રારબ્ધના કારણે પ્રાપ્ત થયેલી છે. અને જેમ જેમ પ્રારબ્ધ કહીએ કે પુણ્યનો ઉદય કહીએ, એટલા બધા પાર્ટનર્સ જે છે, ફેમિલી મેમ્બર્સ છે, એ બધાને એબ્ઝોર્બ કરી ને બધાને એક એક ફેક્ટરી આપી દીધી ચલાવવા માટે. આ જે બધી ગોઠવણી જે છે એ પ્રારબ્ધના અનુસાર ક્રમસર બધી વસ્તુ થતી રહી. પપ્પા ન્યૂ ધીસ વેરી વેલ કે પ્રારબ્ધ તો આમે એનું રિઝલ્ટ આપવાનું જ છે. સો આઈ ડોન્ટ હેવ ટુ ઇન્ટરફિયર ઓવર હિયર. એક જ જગ્યાએ સ્કોપ છે કે પુરુષાર્થ ક્યાં કરવાનો, તો કે પરમાર્થે. એન્ડ દેટ ઇઝ વાય હી ટુક અપ વન ઓફ ધ બેસ્ટ પ્રોજેક્ટ ઓફ પરમાર્થ. અને બાપુજી સાથે રહીને જે કાંઈ અંતરંગથી ટોપ સિક્રેટ જે કહેવાય એ બધા સિક્રેટ એમને ખાલી 2 વર્ષમાં, સમાગમ 7 વર્ષનો. તો કેન યુ ઇમેજિન ઇન ધ ઇનિશિયલ 2 yearsની અંદરમાં પપ્પાએ આખો મોક્ષનો માર્ગ, વિતરાગ માર્ગની જે સિક્રેટ છે હી કુડ, એટલે કે જ્ઞાને કરીને એમને એ બધી વસ્તુની પ્રાપ્તિ કરી લીધી હતી. પછી જે છે એ પછી બાકીનું પ્રોસેસ જે છે એ કન્ટિન્યુ રહી. આ રીતે પ્રારબ્ધ અને પુરુષાર્થ આ બંને વસ્તુ જે છે સાથે બી છે અને જુદી પણ છે. અને જે પ્રમાણે તમે આજે પુરુષાર્થ કરશો, યુ કેન ડિઝાઇન યર પરમાર્થ પ્રારબ્ધ અકોર્ડિંગલી. અને પપ્પાજી આપણને બધાને એક જ વસ્તુ સમજાવી છે કે આજે જે બી આપણે પ્લાનિંગ સંસારમાં કરતા હતા, 5 વર્ષ, 10 વર્ષ, 25 વર્ષ, પરમ પૂજ્ય પપ્પાજીએ શીખડાવું, પ્લાનિંગ કરો તો એવું પ્લાનિંગ કરો, મોક્ષ પ્રાપ્ત કરવાનું છે. 15 ભવ ઇઝ ધ મેક્સિમમ. 15 ભવથી હવે તમે કેટલું ઘટાડીને 10 ભવ, 8 ભવ, 3 ભવ કેટલામાં કરવું છે એ પ્લાનિંગ કરો. એવો પુરુષાર્થ કરો કે મોક્ષ જે છે ટૂંક સમયમાં પ્રાપ્ત થઈ શકે. આવો પુરુષાર્થ કરી પ્રારબ્ધ બાંધી શકીએ છીએ. પપ્પાજી ડિસિઝન્સ ખૂબ જ ક્વિક તરીકે લેતા, પણ જ્યારે ઓફિસમાં નવા વ્યક્તિ જોઈન થાય અને એમને ડિસિઝન્સ લેતા વાર લાગે તો પપ્પાજી ત્યાં એમને કેવી રીતે કોન્ફિડન્સ આપતા? સર્વપ્રથમ પપ્પાજી ફર્સ્ટ ઇન્સ્ટ્રક્શન્સ બધાને આપે, વેધર ઇટ વોઝ પાર્ટનર્સ કે રિસર્ચ સેન્ટર્સના ડિપાર્ટમેન્ટ હેડ્સ કે ટ્રસ્ટી. રોંગ ડિસિઝન માટે મારું ગ્રીન સિગ્નલ છે. ઇન્ટરેસ્ટિંગ. એન્ડ દેટ વુડ ગીવ અ ટ્રિમેન્ડસ બૂસ્ટ ટુ એવરીવન કે આપણે ખોટા ડિસિઝન લઈ શકીએ છીએ. પણ આવા ખોટા ડિસિઝન લેતા બી બધા ડરતા હતા, કારણ કે પપ્પાજીનો પ્રભાવ જ એટલો બધો હતો. એના માટે બી પપ્પા વુડ પુશ ધેમ અને દે વુડ ગાઈડ ધેમ કે કઈ રીતે તમે કોઈ બી નિર્ણય લેશો ક્યારેય ફિકર નહીં કરતા સાચું કે ખોટું. વોટ હી વોઝ સેઇંગ, ટેક ડિસિઝન. હવે આ વસ્તુ ટ્રસ્ટી કે બધાને સમજતા એ વાર લાગી કે રોંગ ડિસિઝન આવશે તો. પપ્પા નેવર સેડ ટેક રાઇટ ડિસિઝન, પપ્પા સેડ ટેક ડિસિઝન. પછી કાંઈ બી થાય તો હું બેઠો છું ને, એટલે કે પપ્પાજી છે ને, એમ કરીને એને બધાને એટલું બધું પ્રોત્સાહન આપ્યું કે તમે આ બધા ડિસિઝન લેવાનું સ્ટાર્ટ કરો. મારી સાથે બી એ રીતે થયું. બિઝનેસમાં કાંઈ બી મને, લાઈક આઈ વોઝ હેન્ડલિંગ ચેન્નાઈ ફેક્ટરી, બેંગ્લોર ફેક્ટરી. એ ફેક્ટરીના કંઈ બી પ્રોબ્લેમ લઈને હું પપ્પા પાસે જાઉં અને પપ્પા પછી એનું સમાધાન કરીને સોલ્યુશન આપે. અને આઈ સેડ ઓકે. રિપીટેડલી 3-4 વાર પપ્પા પાસે જાઉં અને પપ્પા સોલ્યુશન આપે ને આઈ સેડ ઓકે. પછી પપ્પા હસવા લાગ્યા. તું કોક વાર તો તું કહી શકે છે ને મને કે ના પપ્પા આ બરોબર નથી, મારે આ રીતે કરવું છે. તો મેં પપ્પાને કીધું, પપ્પા તમને જ્યારે
પ્રોબ્લેમ હું કહું છું ત્યારે મેં બી એક સોલ્યુશન વિચારી રાખ્યું છે. પછી જ્યારે મને ખબર પડે તમે બી એવું જ સોલ્યુશન આપ્યું ને મારું સોલ્યુશન તમારી સાથે ટેલી થઈ જાય તો તમારી સાથે ડિફર કઈ રીતે થાવ પપ્પા. અને મને એ વસ્તુ સૌથી વધારે આનંદ થતી કે એટલીસ્ટ આઈ કુડ ટેલી, અને મારા જે બી બધા નિર્ણય આવતા એ મોસ્ટ ઓફ ધેમ, નોટ ઓલ ઓફ ધેમ, પણ ઘણા જે છે એની સાથે ટેલી થઈ જાય અને એ રીતે ડિફર થવાનું ક્યાંય આવતું નહોતું. એટલે આ ટ્રેનિંગથી આ રીતે એની જે ગાઈડલાઇન્સ મળી એ ગાઈડલાઇન્સથી ઘણો બધો ફરક પડે. હવે મુશ્કેલી આમાં શું થયું કે જ્યારે વર્ક સ્ટાર્ટ કર્યું અને ઇનિશિયલ ડેઝમાં અને પછી જેમ આગળ બિઝનેસમાં વધતા ગયા, કાકા એટલે કે જી કાકા એ કોઈ બી નવી ઓપોર્ચ્યુનિટી, નવું કંઈક આવ્યું હોય અને પપ્પાજીને વાત કરે અને કહે કે આ કામ હવે નિલેશ સંભાળે. પછી પપ્પા બોલાવે અને પછી જી કાકા એની સામે કે એ હમણાં આ કામ નહીં કરે, એના માટે કંઈક બીજું વિચાર્યું છે. આઈ સેડ ફાઇન. પછી મામા આવે, બેન્કિંગનું કંઈ કામ હોય તો કે આ બેંકના મોટા ચેરમેન છે, એ મિટિંગમાં હું નિલેશને સાથે લઈ જાઉં તો એનું આ રીતે ઘડતર સ્ટાર્ટ થઈ જાય ને ટ્રેનિંગ મળી જાય. પપ્પા કે એકદમ બરોબર છે, પણ હમણાં છે ને નિલેશને બેન્કિંગમાં નહીં. આવી 3-4 મોટી બધા કામોની ઓપોર્ચ્યુનિટી 2 વર્ષ 3 વર્ષમાં આવતી અને પપ્પા વુડ ઓલવેઝ કીપ મી અસાઇડ કે હમણાં નહીં, પછી. અને એક વસ્તુ કે એને આગળ જઈને મોટું કામ કરવાનું છે અને આ બધા કામથી મને જે છે પપ્પા દૂર રાખતા. મને પપ્પા ઉપર એ ટાઈમ પણ એકદમ જ ને ત્યારે શ્રદ્ધા શબ્દ નહીં કે આઈ યુઝ ટુ લવ હિમ. સો આઈ યુઝ ટુ ઓલવેઝ ઓકે વિથ કે પપ્પાએ કીધું છે ને અને વોટ એવર હી સેઝ ઇઝ ગુડ ફોર મી, સો આઈ એમ ઓકે. બટ ધેન આઈ વોઝ થિંકિંગ કે એવું મોટું કામ આવશે ક્યારે કે જ્યારે મને એ વસ્તુ કરવા મળે અને હું પપ્પા સાથે વધારે એ વસ્તુ મને જાણવા મળે. એમ કરતાં ટાઈમ જે છે એ થતો ગયો અને મને લાગે છે કે એન્ટરિંગ ધ પરમાર્થ વોઝ દેટ બિગેસ્ટ ઓપોર્ચ્યુનિટી ફોર મી કે પપ્પાએ જ્યારે એ સ્ટાર્ટ કર્યું એની સાથે મને એની સાથે રાખ્યો અને પછી એ પ્રમાણે પરમાર્થનું સ્ટાર્ટ કરેલું. સો વિથ ધ બેસ્ટ આઈ સ્ટાર્ટેડ માય બેસ્ટ. સો Pappaji is a very well organized અને he used to plan everything. તો ક્યારે એવું બન્યું છે કે જે પ્લાન કર્યું હોય, જે ધાર્યું હોય એવું ન થયું હોય? પપ્પાને સ્કેલ ઓફ ઓપરેશન્સ, થિંકિંગ, વિઝનરી એ તો આપણને બધાને ખબર છે. હી ઇઝ ફાર યસ, એબ્સોલ્યુટલી. હવે જે સ્કેલમાં અને જે પપ્પાએ જે બધી વસ્તુ ઘણા બધા પ્રોજેક્ટ્સ પ્લાન કર્યા, એમાંનો એક પ્રોજેક્ટ હતો પપ્પાજીની ખૂબ ઈચ્છા હતી એક રેસ્ટોરન્ટ, અને રેસ્ટોરન્ટની અંદરમાં પૂરી ભાજી, ત્યાર પછી ઢાબા સ્ટાઇલ એટલે કે જલેબી ગાંઠિયા, કે આવું ગમે તેમ કરીને એક નાના શોપથી આપણે સ્ટાર્ટ કરીએ. અને આજે બોમ્બેમાં બધા લોકોને આ વસ્તુ ખાવાની જરૂર હોય છે, તો ગરમ પૂરી ભાજી જો સ્ટાર્ટ કરીએ ઇટ કેન ગો વેરી વેલ. અહીંયા સુધી કે પપ્પાજીએ એની રેસિપી, ઇન્ગ્રેડિયન્ટ્સ, ક્વોલિટી, સ્ટાઇલ અને બધું તૈયાર કરીને રાખ્યું. એક જ વસ્તુ હતી પપ્પાને, આ પ્રોજેક્ટને લીડ કોણ કરશે. કોઈ પણ પ્રોજેક્ટ પપ્પાજી સ્ટાર્ટ કરે, ધ ફર્સ્ટ થિંગ હી લુક્સ who is the right person who can lead the project. Once the right person મળી જાય ને, then the project can take off. પણ આ સર્ચ જે ચાલતી ગઈ, ઘણા મીરાબેને જે છે એ વાત કરી કે અમે કરશું, હરિભાઈમાં જેને ખાવા પીવાનો શોખ છે, પણ જે રીતે જોતું હતું એ સમવેર પપ્પાને રાઈટ પર્સન ન મળવાથી તો આ વસ્તુ જે છે એ બાકી રહી ગઈ. એવી રીતે અમુક સેન્ટર્સ આપણા જે છે પેન ઇન્ડિયામાં, સેન્ટર ડેવલપમેન્ટનું જે ગ્રોથ છે, પપ્પાએ જે રીતે પ્લાન કરીને વિચાર્યું હતું કે આ સેન્ટરનો ગ્રોથ
મારે આ લેવલ ઉપર લઈ જવું છે. એની અંદરમાં જે સેન્ટર હેડ બનાવી અને એને જે પ્રમાણે ટ્રેનિંગ આપીને પછી જે આઉટપુટ આવવું જોઈએ, એવા 2 કે 3 સેન્ટર જે છે એ જેવું પપ્પાજીને વિચાર્યું હતું એવું ડેવલપમેન્ટ ન થઈ શક્યું. એવી રીતે આપણી જે એક્ટિવિટીઝ છે એમાંની કરંટ ઓનગોઈંગ એક્ટિવિટીઝમાં 2 એક્ટિવિટીઝ એવી છે જે ટીમ જે છે જેવું ડાયનામિઝમ જોઈએ અને જે રીતે એ લોકોએ ડીપ થિંકિંગ કરીને ડેવલપ કરવું છે, કઈ રીતે કે પપ્પાજીએ જે બધી ઇન્સ્ટ્રક્શન્સ આપી છે, ગાઈડલાઇન્સ આપી છે, એ સમજીને એને એક્સપાન્ડ કરવાની છે. દે વર નોટ એબલ ટુ કેપ્ચર દેટ અને એક્સપાન્ડ કરવાનું. તો એવા વસ્તુમાં જે છે એ વસ્તુ રહી ગઈ છે. સો પ્લાન વોઝ વેરી મચ ઇન પ્લેસ. ઇટ ઇઝ ધ પીપલ કે જે મુમુક્ષુ જોઈએ કે ડિપાર્ટમેન્ટ હેડ જોઈએ, એમાં જે છે થોડુંક આપણને શોર્ટ હેન્ડ થઈ ગયું. આઈ એમ શ્યોર કે પપ્પાજીએ એટલા બધા મુમુક્ષોને હવે રેડી કર્યા છે કે આવનાર સમયમાં ડેફિનેટલી આ જે પ્લાન્સ છે એને આપણે એક્ઝિક્યુટ કરી શકીશું. અને એને જ અનુસંધાનમાં મારો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે એક મોટું વટવૃક્ષ હોય તો એમાં નીચે નાના નાના વૃક્ષો નથી ઉગી શકતા, પણ પપ્પાજીએ તો એમના જેવા અનેકને રેડી કર્યા છે અને આપ તો એનું જ્વલંત ઉદાહરણ છો. તો એના માટે કંઈ કહેશો કે કેવી રીતે? મોટા વૃક્ષની સામે નાના વૃક્ષનું સિંચન પ્રેમ રસથી થાય છે. અને પપ્પાજી જે છે એ પ્રેમ સ્વરૂપ છે. અને જો મોટા વૃક્ષને પ્રેમ સ્વરૂપ કહીએ તો નાનાને પ્રેમના છાંટા તો મળે જ ને. અને આપણે બધા જે છે એ પ્રેમના એ રીતે પ્રતીક છે કે જે પ્રેમ મૂર્તિએ જે પ્રેમનું સ્વરૂપ વિકસાવીને આપણામાં પ્રેમનું જે બીજ બોયું છે, એ બીજના સિંચનથી આપણે બધા જે છે એની છત્રછાયા કે એના આશ્રય આપણે બધા ગ્રો થઈ રહ્યા છે. એકદમ. એને ઓલ ધ ટાઈમ પપ્પાએ આપણને એટલા ક્લોઝ રાખ્યા અને ક્લોઝ રાખીને એટલો બધો પ્રેમ આપ્યો. અને આ પ્રેમના જ બળથી આપણે બધા લોકો કોઈ બી કામ કરવું હોય તો બસ એમના માટે કરવું છે, પ્રેમ માટે કરવું છે, એટલે બધા પ્રેમથી કરે છે. કોઈને બી કાંઈ બી કામ આપીએ ને તો એ સૌથી પહેલાં કહેશે રિસર્ચ સેન્ટરનું કામ છે, પપ્પાજીનું છે, એ કહી દે હા હું કરીશ. પછી પૂછે કરવાનું શું છે? આઈ થિંક ધીસ ઇઝ વન ઓફ ધ બેસ્ટ થિંગ વી કેન સી ઇન અવર ઓર્ગેનાઇઝેશન. નીકળી પડે છે, ચાલતા ચાલતા પૂછે છે શું કામ કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, પણ હૃદયમાં એક વિશ્વાસ છે, કોન્ફિડન્સ છે, પપ્પા છે ને, અને એના હોવાથી બધી કાર્ય જે છે થાય છે. તો આ સૌથી મોટું ઓલું છે. અહીંયા આવે છે તમારો જે પેલો ક્વેશ્ચન છે ને, બેલેન્સ. મુમુક્ષુને એ કઈ રીતે સાચવે છે? જે લોકો બહુ ક્લોઝ થઈ જાય તો એને એ રીતે કે અત્યંત ક્લોઝ થઈને ડિપેન્ડન્સી ન આવે એનું એ ધ્યાન રાખે છે. જે દૂર છે એ માર્ગથી છૂટી ન જાય એટલા દૂર બી એને નથી રાખતા કે જેનાથી એ માર્ગ ઉપર રહી પણ શકે અને આગળ વધી પણ શકે. તો આ જે ક્લોઝ અને ફારનું જે કોમ્બિનેશન છે એ બેલેન્સિંગ જે પપ્પા કરી શકે છે ને, આઈ ડોન્ટ થિંક એનીબડી કેન ડુ દેટ. કારણ કે ક્લોઝનેસ આવવાથી એક ડિપેન્ડન્સી જે થઈ જાય તો પપ્પા પ્રેમથી સ્વતંત્રતા, નિર્ભયતા, આ બધા જે ગુણો છે આપણા બધા મુમુક્ષોની અંદરમાં આ ગુણો કેળવ્યા છે. એટલે લાગે કે વિતરાગ માર્ગ પ્રેમ સ્વરૂપના આશ્રય પ્રેમથી આપણે લોકો શીખી શકે છે, શીખી રહ્યા છે, અને આ રીતે શીખતા શીખતા પ્રેમમાં વિલીન થઈ જશું. યસ.
પપ્પાજીનો પ્રેમ અમે સર્વે અનુભવ્યો છે. હવે જ્યારે માતા બાળકને ઉછેરે તો ઘણીવાર ગુસ્સો પણ કરે, પણ અંતરમાં પ્રેમ જ હોય. તો એવી જ રીતે પપ્પાજીએ પણ ઘણા મુમુક્ષુને વઢ્યા હશે. તમે જોયું હશે કે રિસર્ચ સેન્ટરમાં હેડ તરીકે પણ ઘણીવાર કોઈ જગ્યાએ પપ્પાજી ગુસ્સે થયા હોય અથવા તમને વઢ્યા હોય. તો ત્યાં તમે શું ઓબ્ઝર્વ કર્યું? જે ટકી જશે ઠપકો મળ્યા પછી તે તરી જશે, અને જે ભાગી જશે તે સંસાર પરિભ્રમણમાં ફસાઈ જશે. ઘણા મુમુક્ષુઓને કામ રિલેટેડ પપ્પાજીએ ઘણો ઠપકો બી આપ્યો હોય, અને એ બધાને જે છે એમાં અમુક એવા છે કે જેની ભક્તિ, શ્રદ્ધા, અર્પણતા એટલી બધી છે કે વોટ એવર હેઝ હેપન્ડ, પપ્પાએ જે કાંઈ કીધું હોય એ 2 કલાકમાં આવીને પાછા ત્યાં મીટિંગ રૂમની સામે ઊભા હોય. તો એક તરફ એને એ વસ્તુનો ડર બી છે, અફસોસ છે કે ખેદ છે કે હું કામ નથી કરી શક્યો, અને બીજું તરફ એના પ્રત્યેની એવી જે ભક્તિ છે કે ગમે તે ભૂલ થાય છે તો પપ્પાના આશ્રયને, અને સુધારવાવાળા બી પપ્પા છે. સો દે અગેન કમ બેક કે પપ્પા જે ભૂલ થઈ છે તમારે જ સુધારવાની છે અને તમારે જ મને શીખડાવવાનું છે. આવી રીતે જે પાછા આવે છે એ બધા જે છે એ બધા તરી જશે. ટકી રહેવું અને એની સાથે રહેવું ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે. મને પણ શરૂઆતમાં એવા સારા એવા ઠપકા મળ્યા છે, અને આઈ થિંક 1, 2, 3 તો બધાને મળવા જોઈએ, કારણ કે ઠપકો મળે ને તો ઘડતર થાય, શેપઅપ થાય, ફાઇન ટ્યુનિંગ થાય, અને પછી એની અંદરમાં જે કોન્ફિડન્સ આવે છે ને એ કોન્ફિડન્સ જે છે ને એટલો સારો સેલ્ફ કોન્ફિડન્સ જે છે કે કોઈ દિવસ એ માનમાં પરિવર્તન નથી થતો, અને દર વખતે ઇનર કોન્ફિડન્સથી એ કાર્યને સિદ્ધ કરી શકે છે. તો એક ગુણો જોઈએ તો એને ગુણોમાં જે કાંઈ દોષો છે એ બધા ફિલ્ટર કરીને રાખ્યા. આપણને ખાલી ગુણોનો જે ધોધ કહીએ ને એ ઓલ ધ ટાઈમ એને આપણને આપ્યો છે. તો આ રીતે આપણે બધાનું જોઈએ છે કે કઈ રીતે જે લોકોએ જે બધા પ્રોજેક્ટમાં લીડ લઈને સ્ટાર્ટ કર્યું રો તરીકે અને ફિનિશ થઈ ગયા, તો આજે કેટલા ફાઇન રીતે બધા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. પપ્પાજી ફીડબેક કેવી રીતે આપતા? કારણ કે એમની રીતો તો એકદમ અલગ મલકની હતી. Feedback. Now this is a very important. પપ્પા ફીડબેક બંને રીતે આપતા, ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી. ડાયરેક્ટલીની અંદરમાં એ રીતે કે જે કામ જેને આપ્યા છે એ નથી બરોબર કર્યું તો એને 1 વાર, 2 વાર, 3 વાર જુદી જુદી રીતે સમજાય. પણ પછી આપણો બી એવો અપલખન કાંઈ ઓછા નથી ને. આપણે બી એવરી ટાઈમ જસ્ટિફાય કરશો, પપ્પા આ તો આમ હતું એટલે મેં આમ કર્યું, કઈ રીતે મેં ખોટું કામ સાચી રીતે કર્યું એ આપણે કોન્સ્ટન્ટલી પ્રૂવ કરશું જ. પછી પપ્પા 5 વાર કીધા પછી એને લાગે કે હવે જીવ નથી સમજતો, then he will start indirectly. એટલે ઇનડાયરેક્ટલીની અંદરમાં ટીમ મેમ્બર્સ છે, અને જે મુમુક્ષુ જેના પરિચયમાં છે એના થ્રુ એ મેસેજ પપ્પા વેરી સટલ અને વેરી સાયલેન્ટલી એ મેસેજ એને પહોંચાડી દે. પછી જ્યારે જીવને એ ખબર પડે, અચ્છા પપ્પાએ આવું કીધું છે તો તમારે કરવું જ છે, આવું કીધું છે. હવે ઇનડાયરેક્ટલી કહીને તો ટ્યુબલાઇટ થઈ જાય છે. તો ઘણીવાર ઘણાને એ રીતે ક્લિક થઈ જાય છે. ડાયરેક્ટલી ઘણા લોકો એબ્ઝોર્બ નથી કરી શકતા, પણ ઇનડાયરેક્ટલી. કહેવાનો આશય એ છે કે ડાયરેક્ટલી હોય કે ઇનડાયરેક્ટલી જે વસ્તુ પપ્પા શીખડાવવા માગે છે એ વસ્તુ આપણે શીખી જઈએ છીએ ને. બસ એ હેતુથી એ બધી વસ્તુ કરે છે.
એમાં કોક વાર ઘણાને એવો વિકલ્પ આવે, પપ્પા મને ડાયરેક્ટલી કેમ કહેતા નથી, પપ્પા કેમ એના થ્રુ મને કીધું. પછી પપ્પા કે 5 વાર તો કીધું ડાયરેક્ટલી, હવે તમે ન સમજો તો મારે પછી બીજું કાંઈ તો સોલ્યુશન કરવું પડે ને. ઇનડાયરેક્ટલીમાં જીવનો જો માનનું પોષણ કેટલું છે, પપ્પા આ વસ્તુ મને કેમ ન કીધી ડાયરેક્ટલી ને તમને કીધી. હવે વાત ચાલે છે કે જે વસ્તુ એક્સપાન્ડ કરવાની છે, જે વસ્તુ કરવાની છે, એની ઇન્ફોર્મેશન તમને હવે તો મળી ગઈ ને, સ્ટાર્ટ વર્કિંગ. ત્યારે એવો પ્રશ્ન કે મને ડાયરેક્ટલી કેમ નથી કીધું એટલે મારે કામ નથી કરવું. નાઉ ધીસ ઇઝ વેર ધ કરેક્શન ઇઝ નીડેડ. વાત ચાલતી હતી પ્રોગ્રેસ એક્સપાન્શનની. ઇન્ફોર્મેશન સોલ્યુશન આપણી પાસે નહોતું, તમને વાયા મળી ગયું, સ્ટાર્ટ વર્કિંગ ઓન ઇટ. પણ એમાં જીદ કરે છે જ્યાં સુધી પપ્પા મને ડાયરેક્ટલી નહીં કહે ત્યાં સુધી આઈ એમ નોટ ગોઈંગ ટુ સ્ટાર્ટ. આવો વિવેક કહેવાય ને આને, એવો આપણે બધા રાખતા હોય છે. તો આવો વિવેક રાખીને આપણે કામને સ્ટોપ કરી દઈએ છીએ. બસ આ વસ્તુ જે છે, આવી ભૂલ ન થાય એ બધા આપણે ખાસ ધ્યાન રાખવું. લક્ષ્ય રહેવો જોઈએ મેટર ઉપર. કોઈ બી પ્રોજેક્ટની અંદરમાં મેટર સોલ્યુશન જે છે એ મને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી મળી ગયું, આઈ હેવ ટુ એક્ટ, આઈ શુડ નોટ ક્વેશ્ચન. અને જો આ રીતે થાય તો બધા કામ જે છે ઇઝીલી થઈ શકે છે. વાવ, અદ્ભુત. આઈ એમ શ્યોર કે આ સાંભળીને ઘણા મુમુક્ષોને પોતાની ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આજ્ઞા યાદ આવી જશે. પપ્પાજી સર્વભાવના જાણકાર છે, અને એમ છતાં જ્યારે કોઈ મુમુક્ષુ અથવા વ્યક્તિ પપ્પાજી પાસે જાય અને કદાચ જૂઠું બોલે અથવા અનીતિથી વર્તે, તો ત્યાં પપ્પાજી કેવી રીતે પરિસ્થિતિ સંભાળતા? હવે જ્યારે મુમુક્ષુ કહીએ, અજ્ઞાની જીવો કહીએ, કે નવા લોકો મળવા આવતા હોય, ત્યારે ખોટું બોલે કે અનીતિથી વર્તે તો એના માટે કંઈ નવું તો નથી ને. જેમ તમે કીધું કે સર્વ ભાવના જાણનાર ને તો બધી વસ્તુની ખબર છે, પણ જ્યારે જીવ આવા દોષ કરે છે, ખોટું બોલે છે, ત્યારે જ્ઞાની ક્યારે ફેસ ઉપર એ વસ્તુ તો ન જ કહે. જીવને એના દોષ ત્યારે તો ન જ કહે. એ જ્યારે ખોટું બોલતો હોય ત્યારે પપ્પા જે રાઈટ પિક્ચર છે, જે સાચું છે, એ પિક્ચર જ ખાલી ફ્રન્ટમાં પ્રેઝન્ટ કરે. અને જે રાઈટ પિક્ચર જે છે એ જે ખોટું બોલે છે એને એકદમ રાઈટલી મળી જાય છે. અને જ્યાં અનીતિવાળી વસ્તુ છે તો ત્યાં બી રેક્ટિફિકેશનની જે પ્રોસેસ છે, જે સાચું જે કરવા જેવું છે એ વસ્તુ પપ્પા પિક્ચર ક્રિસ્ટલ ક્લિયર સામે આપી દે છે. અને એના ઉપરથી આ જે ભેદભાવ જે છે, કરવું કે ન કરવું, એ જીવને ગમે તેવું વિચારીને આવ્યો હોય, જ્યારે રાઈટ પિક્ચર પપ્પા તરફથી મળે છે ને ત્યારે એ બધી વસ્તુ બાયપાસ થઈ જાય છે. પરમાર્થ આમાં એ છુપાયેલો કે ગમે તેવા દોષો આપણામાં હોય અને એ દોષ આપણાથી જતા ન હોય, પણ જ્યારે એની સામે આ રીતે જ પિક્ચર પાછું પ્રેઝન્ટ કરીએ છીએ, જૂઠું બોલીએ છીએ, ત્યારે આપણને સાચું સમજાઈ જાય છે. અને ક્યારે જૂઠું બોલવાની આપણી કુટેવ છે એ જડમાંથી નીકળી પણ જાય છે એ ખબર નથી પડતી. સો આ જે બધી વસ્તુ જે થાય છે ને, આઈ વુડ સે ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ થિંગ. વાય? બિકોઝ ઇટ ઇઝ હેપનિંગ ઇન ફ્રન્ટ ઓફ પ્રત્યક્ષ જ્ઞાનીની સામે. સાચા પુરુષની સામે ગમે તેટલા ખોટા કામ કરો તો પણ એ સાચા થઈ શકે છે, પણ ખોટા વ્યક્તિ પાસે ગમે તેટલા સાચા કામ કરો એનો શું મતલબ છે? આ જે ડિફરન્સ જે છે એ વસ્તુ મળે છે.
એટલે ઘણા બધા એવા કેસીસ થાય છે. ઘણી બધી વાર સહજ આપણાથી ખોટું અથવા મિસરિપોર્ટિંગ થઈ જાય અને બરોબર ન હોય તો પપ્પા જે છે એ કરેક્ટ પિક્ચર આપી અને એને ઇનડાયરેક્ટલી શીખડાવી દે કે કઈ રીતે હવે આગળ ફ્રોમ હિયર ટેક ઇટ ફર્ધર. આમાં વિચારતા એમ લાગે કે જીવનું જે માન ભાવ છે એ વન ઓફ ધ મેઇન રીઝન કે જ્ઞાની સામે ટ્રાન્સપરન્ટ નથી થઈ શકતો. અને પપ્પાજીએ ઘણીવાર સત્સંગમાં ઇન્ફોર્મલ સેશનમાં દાસાનું દાસપણું સમજાવ્યું છે, એનું ઇમ્પોર્ટન્સ સમજાવ્યું છે. અને પપ્પાજીનું કૃપાળુદેવ પ્રત્યેનું જે દાસત્વપણું હતું એ એકદમ અદ્ભુત હતું. તો આપે એ જોયેલું છે, તો આપ એના માટે કંઈ વિધિત કરશો? મેં જોયું છે એવું નહીં કહું, આપણે બધા જોયું છે એમ કહીશ. પરમ કૃપાળુદેવ પ્રત્યે પરમ પૂજ્ય પપ્પાજીની અનહદ એવી ભક્તિ, એમના પ્રત્યે સદગુરુનું જે મહાત્મ્ય છે અને બીજી તરફ એના શિષ્ય થઈને કેટલી લઘુતા, કેટલી દીનતા, કેટલી નમ્રતા અને સરળતાથી પપ્પાજી જે રીતે વર્તે છે એ આપણને એમને જોઈને આ બધી વસ્તુ સમજાય છે. ફોર એક્ઝામ્પલ, જ્યારે પરમ જ્ઞાન સભા હોય કે પપ્પાજી સ્વાધ્યાય હોલમાં આવ્યા હોય તો ગમે તેવું હોય સર્વપ્રથમ આવીને ત્યારે પપ્પા કૃપાળુદેવને 3 ખમાસણા, જ્યાં સુધી બેક પેન સિવિયર નહોતો ત્યાં સુધી પપ્પાજી 3 ખમાસણા સ્ટાર્ટિંગમાં અને છેલ્લે આપણે જ્યારે અહો કરીએ છીએ ત્યારે એ 3 ખમાસણા પપ્પાજી એમને ઓલવેઝ આપતા. પછી વચ્ચે જ્યારે પપ્પાજીના થ્રોટમાં ગળું સુકાઈ જતું, બોલવામાં તકલીફ થતી અને પાણી પીવા માટે જ્યારે આમ લોકો બહુ ઇન્સિસ્ટ કર્યું ત્યારે પપ્પાએ કીધું કે ઓકે. અધરવાઇઝ શરૂઆતમાં તો પપ્પા કે જેટલું કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી હું વચ્ચે ઊભો બી નહીં થાઉં અને આઈ વિલ નોટ સ્ટેપ આઉટ ઓફ ધ સ્વાધ્યાય હોલ. આટલી ચીવટથી ચોકસાઈ રાખતા. પછી જ્યારે વધારે ગળું સુકાઈ ગયું એટલે બહુ આપણે રિક્વેસ્ટ કરી કે પપ્પા બારે આવીને ત્યાં સાઈડમાં પી શકાય. ત્યારે પપ્પાજીએ ઓકે કર્યું કે કૃપાળુદેવ જ્યાં સુધી સામે છે ત્યાં સુધી આવા કોઈ બી નાના કામ જે છે એની સમક્ષ ન થવું, એટલું એનું મહાત્મ્ય અથવા ભક્તિ જે છે. આઈ હેવ નેવર સીન કે પપ્પા કોઈ દિવસ કૃપાળુદેવના ચિત્રપટની સામે એવી રીતે કેઝ્યુઅલી એ વસ્તુ કરી. એના માટે સાક્ષાત છે અને એ એના ઓલા ઉપરથી દેખાય છે. તો આવી જે છે કે કૃપાળુદેવ પ્રત્યેની. અને પપ્પાજી જ્યારે બાપુજીને મળ્યા અને બાપુજીને મળીને જ્યારે શિષ્ય હતા ત્યારે એ શિષ્યમાં પણ ગુરુના લક્ષણ દેખાણા. અને એવા સુશિષ્ય હતા એટલે એનામાં જે ગુરુપદ જે છે એ રીતે બી દેખાય અને સાથે સાથે શિષ્યનું જે શિષ્યત્વ છે એ પણ દેખાતું હતું. અને જ્યારે પોતે સદગુરુ તરીકે છે ત્યારે એને પિક્ચર આપ્યું સુશિષ્ય કેવા હોવો જોઈએ એ પિક્ચર આપ્યું. તો બંનેમાં આપણે જોશો કે જ્ઞાની કઈ રીતે બોધ આપે છે. એ જ્યારે શિષ્ય તરીકે છે ત્યારે ગુરુનું મહાત્મ્ય કેવી રીતે રાખવું એ બતાડે છે. અને પોતે જ્યારે સદગુરુ છે ત્યારે સુશિષ્ય થઈને આપણે એની સાથે કઈ રીતે વિવેક, વિનય રાખવું જોઈએ એ પણ એને સમજાવ્યું છે. આઈ વુડ સે જે સમજાવવાની સિસ્ટમ, જે રીત છે ને, પપ્પા જેવી તો કોઈની નથી. અને while he is explaining, while he is making the process simple, એ સિમ્પલ પ્રોસેસમાં જેટલો પ્રેમ આવે તો એમ લાગે આ જ વસ્તુ અદ્ભુત છે. આ જ વસ્તુ એ મય થઈને આપણે જ્યારે કરીએ છીએ ને ત્યારે આખી વસ્તુ એકદમ સમજાય છે.
અને પરમ કૃપાળુ દેવની જે આત્મસિદ્ધિ ગાથામાં ગુરુ શિષ્યનો સંવાદ જે છે ને ઇઝ અ લિવિંગ એક્ઝામ્પલ ઓફ પરમ પૂજ્ય પપ્પાજી, કે પોતે જ્યારે કૃપાળુ દેવના શિષ્ય થઈને વર્તે છે ત્યારે કેમ, અને પોતે જ્યારે સદગુરુ છે ત્યારે કઈ, એ આ રીતે આપણને 2 in 1 જે છે ને એ ચોક્કસ કહી શકાય. આ સાંભળીને મને એમ જ ભાવ આવે છે કે એમના દાસનો હું દાસ બનું અને બસ હું પણ એવી જ ભક્તિ કરું. યસ, આપણે બધાએ પણ એવા જ ભાવ રાખવાના, ને આવી જે ભક્તિ જે ઉત્પન્ન થાય તો ડેફિનેટલી પરાભક્તિની છેવટની જે હદ કીધી છે એ આ જ છે, આત્મા અને પરમાત્માનું એકરૂપ થવું. કાળ ગમે તેવો હોય પણ જ્ઞાનીને પણ પરીક્ષા આપવી પડે છે. અને પપ્પાજી તો પાછા પરમાર્થે શુરા, ક્રાંતિકારી વિચારોવાળા. તો એમને ઘણા ઉપસર્ગ આવેલા. તો એ ઉપસર્ગમાં પપ્પાજી કેવી રીતે ડીલ કરતા? પપ્પાજીને જે દેહની સાથે જે આપણને બધાને ખબર છે, બેક પેઇન જે છે, સિવિયર એવું બેક પેઇન છે એ રહેતું. ઘણીવાર વચ્ચે આઈઝની અંદરમાં બર્નિંગ સેન્સેશન છે, કે આંખની અંદરમાં જે છે થોડું પપ્પાને કોક વાર એટલું શૂટિંગ પેઇન થઈ જાય, આંખ એકદમ લાલ થઈ જાય અને ખોલીને કાંઈ બી કરવું હોય તો બહુ પેઇન રહે. એની પહેલાં જે છે પપ્પાને રેટિના ડિટેચમેન્ટ થઈ ગયું હતું, ત્યારે જ એને ઓપરેશન્સને આ કર્યું. ત્યાર પછી છે હાર્ટ રિલેટેડ, આમ કોઈ પ્રોબ્લેમ નહીં, પણ ડૉક્ટરના ઓલા પ્રમાણે કે હાર્ટ જે છે પપ્પાજીનું એ ઓલ ધ ટાઈમ એટલું સ્ટ્રોંગ રહેતું, તો એને રિલેટેડ જે બધી વસ્તુ છે એની કાળજી પપ્પાજી એકદમ રાખતા. ઉપસર્ગ અથવા અશાતા વેદને કહીએ તો એની અંદરમાં રેટિના ડિટેચમેન્ટ એ જ્યારે ડિટેક્ટ થયું, અને મને યાદ છે અમે લોકો ચેન્નઈ હતા અને ત્યારે વન ઓફ ધ કઝિનને ત્યાં અમે લોકો રાતના ડિનર કરવા બેઠા હતા. ડિનર કરીને પછી પપ્પા વુડ જસ્ટ ક્લોઝ વન ઓફ હિઝ આઈઝ અને પછી લેફ્ટથી જોવે અને પછી રાઈટની ક્લોઝ કરે. એમ એ લેફ્ટને આવી રીતે ઓલ્ટરનેટ કરવાથી એને ખબર પડી કે મારું વિઝન જે છે વન આઈમાં ઓછું છે, નથી દેખાતું. અને તરત જ ડૉક્ટર નટરાજનને ફોન કર્યો, અને એ ત્યારે બોમ્બે હતા. તો કીધું કાલ સવારની ફ્લાઇટથી લઈને તમે આવી જાઓ અને અહીંયા ચેકઅપ કરી લો. સવારની મોર્નિંગ જે ફ્લાઇટ હતી પપ્પાજીની એ લઈ અને બોમ્બે લેન્ડ થયા અને ત્યાંથી સીધા ડૉક્ટર નટરાજન પાસે ગયા. અને ત્યાં પછી પપ્પાજીનું રેટિના ડિટેચમેન્ટ થઈ ગયું હતું. ધ ફર્સ્ટ ક્વેશ્ચન ધ ડૉક્ટર આસ્ક્ડ કે ઇટ ઇઝ ઇમ્પોસિબલ ફોર અ પેશન્ટ ટુ ડિટેક્ટ એન્ડ નો કે મને આવું થયું છે, આ તમને ખબર જ ન પડે. સો હાઉ યુ હેવ ડન ઇટ ઇઝ એનીબડીઝ ગેસ. ત્યાર પછી પપ્પાજીને એ ઓપરેશનમાં લઈ ગયા અને ઓપરેટ કર્યું, અને ઓપરેટ કર્યા પછી બહાર આવ્યા. ત્યારે ડૉક્ટર અને જુનિયર ડૉક્ટરનું કોન્વર્ઝેશન ચાલતું હતું, અને એ કોન્વર્ઝેશન કરતાં જે બધી વાત થતી એમાં કંઈક વસ્તુ રહી ગઈ તો પપ્પા એડ કરીને કીધું કે આ બી તમે કીધું હતું. એન્ડ ડૉક્ટર વોઝ સરપ્રાઇઝ કે તમને કેવી રીતે ખબર, તમારું તો એનેસ્થીઝિયા ઓપરેશન. તો પપ્પા કે હા બરાબર, એનેસ્થીઝિયા તમે આપ્યું પણ ચડ્યું નહીં. તો હવે રેટિના ડિટેચમેન્ટનું જે ઇટ્સ સો પેઇનફુલ, એટલે ડૉક્ટર કહે તો તમારે કેવું જોઈએ ને. તો પપ્પા કે કહીએ તો કઈ રીતે, 2 હાથ જે છે એ હેન્ડકફ કર્યા હતા, ટંગને બારે ખેંચીને ટાઈ કરી નાખી હતી, બિકોઝ ધ ઓપરેશન ઇઝ વેરી ક્રિટિકલ. એટલે તમારા હેન્ડ્સ ટાઈટ છે, લેગ્સ ટાઈટ છે, તમારી ટંગ જે છે એ છે, there is no other way how you would communicate. So even if you are listening, એ કમ્યુનિકેટ કરવું બી એકદમ ડિફિકલ્ટ. સો આખું એન્ટાયર ઓપરેશન જે રેટિના ડિટેચમેન્ટનું થયું, પપ્પા વુડ હેવ સીન ઇટ લાઈવ, ઇવન ધો ધ એનેસ્થીઝિયા વોઝ ગિવન એન્ડ હી કુડ સસ્ટેન દેટ. તો આ જે છે એમ લાગે કે એનું જે વીર્ય જે છે એ કંઈક
અલૌકિક છે, કેટલી બધી આત્માની શક્તિ કહીએ, વીર્ય કહીએ, કે આવા બધી વસ્તુ હોવા છતાં પણ એ વસ્તુને એ અંડરગો કરી શકે. સર્કલિંગ બેક ટુ ધ વન ઓફ ધ અર્લિયર ક્વેશ્ચન કે દેહનું કામ કરે છે અને આત્માનું કામ કરે છે. હવે આપણે આ બધા વાક્ય તો એટલા સિમ્પલ ને ઇઝીલી આપણે બોલી શકીએ છીએ, પણ થોડુંક નાનું કામ બી કાંઈ થઈ જાય છે તો વી નો કેટલી બધી વસ્તુ આપણને એમાં ઇન્ટરચેન્જ થઈ જાય છે. એમને જોઈને કે આ વસ્તુ દેખાય છે ત્યારે લાગે કે યસ, આત્મા અંતરંગથી શાંત, સ્થિર અને એવો જ્યારે હોય છે ક્ષમતામાં, ત્યારે દેહની સ્થિરતા જે છે એ ચોક્કસ આપણને દેખાય છે. અને આવું જ્યારે થાય છે ત્યારે ઓલવેઝ જોયું છે કે પપ્પાની કાયા એ એટલી સ્થિર ત્યારે હોય છે કે એમાં કોઈ પણ વસ્તુમાં ફરક નથી પડતો. કેટલાય બીજા મુમુક્ષુ સાથે જ્યારે વાત કરતા હોઈએ અલગ અલગ સેન્ટર્સના, અને ઇવન ઘણીવાર બાહ્ય ઉપસર્ગ પણ થયા હોય, બિકોઝ પપ્પાજીએ ઘણી બધી એવી વસ્તુઓ શરૂ કરી આ માર્ગમાં વિચ વોઝ ફર્સ્ટ ઇન નેચર. એસી હોલમાં સત્સંગ, કે મહાવીર ત્યાગી ન હતા, અને ત્યારે એ મુમુક્ષુના એવા જ એક્સપિરિયન્સ સાંભળીએ કે એવા બાહ્ય ઉપસર્ગમાં પણ પપ્પાજી વોઝ એકદમ સ્થિર, શાંત અને સહજ. એક લાઇટર નોટમાં કહું કે આ બધા ઉપસર્ગ તો કીધા, મુમુક્ષુના ઉપસર્ગ બી પપ્પા ખૂબ પ્રેમથી સહન કરતા. કઈ રીતે? જ્યારે પપ્પાને બેક પેઇનનું આ જ્યારે થયું ત્યારે એટલા બધા મુમુક્ષો આવતા અને મને સજેશન્સ આપતા, પેટલાદમાં ફલાણા ડૉક્ટર છે અને બેક માટેના વન ઓફ ધ બેસ્ટ છે. એ બીજું કાંઈ નથી કરતા, એ ખાલી પાછળ જે છે ને કાંઈ લેપ લગાડે છે અને એ લેપ લગાડે ને એના ઉપરથી ઠીક થઈ જાય. હવે ઓબ્વિયસલી મુમુક્ષુ જે કાંઈ મેસેજ આપે તો આઈ હેવ ટુ કન્વે ટુ પપ્પા. એટલે પપ્પાને કહું કે પપ્પા મુમુક્ષુ આ છે. કોણે કીધું? કે આને કીધું છે. ઓકે, વી ગો ટુ પેટલાદ. એના ભાવ પૂરા કરવા માટે હી ઇઝ ગોઈંગ ઓલ ધ વે ટુ પેટલાદ, અને જે ટ્રીટમેન્ટ કરવાની હતી એક્ઝેક્ટલી આખી ટ્રીટમેન્ટ કરી, અને પછી ઠીક ન થયું એટલે પપ્પાને કીધું જો બધી ટ્રીટમેન્ટ કરી છે પણ નથી ઠીક થયું. એટલે પછી મીરાબેન કે પપ્પા સોરી, આ તો બહુ સારું, મને એમ હતું કે થઈ જશે સારું પણ ન થયું. અને પપ્પા એકદમ હસતા કે કાંઈ વાંધો નહીં. થોડા દિવસ થાય બીજા એક હરિભાઈ આવે, પપ્પા આ ડૉક્ટર છે ને અમદાવાદના બહુ મોટા સ્પેશિયાલિસ્ટ છે, શું કરવાનું? તો કે એને અહીંયા ઓપેરા હાઉસ ઉપર હોસ્પિટલ છે ત્યાં આપણે કરવાનું. એ પાછળમાં કંઈક એ કરે, શું કરે છે એ કોઈને નથી ખબર, કારણ કે એની કન્ડિશન છે કે હું ટ્રીટમેન્ટ આપું ત્યારે એ રૂમમાં પેશન્ટ અને ડૉક્ટર સિવાય બીજું કોઈ ન હોવું જોઈએ. પણ એ કહે છે એને ઘણા બધા સર્જરીવાળા કેસીસને સોલ્વ કર્યા. પપ્પા કે બોમ્બેમાં જ છે ને ઓપેરા હાઉસ, તો ઘરની નજીક છે, આપણે જશું. એન્ડ આઈ એમ થિંકિંગ હવે કરવું કે ન કરવું, પણ હવે પપ્પાએ કીધું છે. ઇમિડિયેટલી ફોન કરી ડૉક્ટરને અપોઇન્ટમેન્ટ લીધા. પપ્પા ગોટ એડમિટેડ ફોર 3 daysનો ત્યાં કોર્સ હતો, 3 daysની ટ્રીટમેન્ટ છે એ કરી. બધું પતી ગયું પછી ધ પેઇન બીકેમ સો સિવિયર, 1 week પપ્પા વોઝ નોટ એબલ ટુ મૂવ આઉટ ઓફ ધ બેડ, એટલું સિવિયર પેઇન થઈ ગયું. હવે આ બધી વસ્તુ પપ્પાને નહીં ખબર હોય? 100% ખબર જ હશે. જાણ્યા પછી પણ જે વસ્તુ જેમ થવાની છે એ વસ્તુને ગ્રેસફુલી એક્સેપ્ટ કરવું, એ તો એ જ કરી શકે. આવી તો કેટલા બધા ઇન્સિડન્ટ્સ મુમુક્ષુના સ્ટાર્ટિંગમાં જેટલા સજેશન્સ ઇન ટર્મ્સ ઓફ મેડિકેશન કે આ દવા લ્યો, એ દવાનું રિએક્શન આવ્યું હોય અને પપ્પાએ તો ત્યારે ઘણી બધી ટ્રીટમેન્ટ જે છે તો એ બી બધી ટ્રીટમેન્ટ પપ્પા વુડ ડુ ઇટ વેરી વિલિંગલી, લવિંગલી, કે એના ભાવ છે. સો આઈ હેવ સીન કે પપ્પાના ખાવા પીવાની વસ્તુ હોય અને પોતે જમવા બેઠા હોય અને બધા મુમુક્ષુ પીરસવા આવે, બધી આઈટમ આપે, એક આઈટમ દરેકના ઘરની વસ્તુ પપ્પાએ ચાખી હોય. હવે આપણે આટલી બધી આઈટમ મિક્સ કરીને ખાવી અને દિવસમાં 3 વાર ફોર 5 days પોસિબલ છે? તો
તો એ બધાના ભાવ આ રીતે પૂરા કરતા. પરમ પૂજ્ય પપ્પાજીની રીત પણ અલગ અને પ્રીત પણ અલગ. યસ, એકદમ એવું જ છે. અને અત્યારે મને જ વિચારતા એમ લાગે છે કે મારાથી એ ઘણીવાર કદાચ આવી અશાતા વેદનીય કર્મનું હું કદાચ નિમિત્ત બન્યો હોઈશ કે જ્યાં અમે એમને કંઈક એક્સ્ટ્રા વસ્તુ કરી હશે કે જે એમને અશાતા ઉપજી હશે. એટલે મારે તો એના માટે ડેફિનેટલી ક્ષમાપણા માંગવી જ રહી. પરમ પૂજ્ય પપ્પાજી ક્રાંતિકારી કઈ રીતે હતા? બધી રીતે ને. ક્રાંતિકારી આર ઓલવેઝ ઓલરાઉન્ડર. એને તો ઓપોર્ચ્યુનિટી જોઈએ, મોકા चाहिए. પરમાર્થે આઈ વુડ સે પપ્પા ખરેખર ક્રાંતિકારી. 3 વસ્તુ હી હેઝ સેટ એન એક્ઝામ્પલ. ફર્સ્ટ, વચનામૃત આપણને બધાને ખબર છે, આટલી જાડી પુસ્તક છે, વેરી હેવી ટુ કેરી અને ડિફિકલ્ટ ટુ. તો પપ્પાજીએ વિચાર કર્યો કે આના હું 5 ભાગ કરી નાખીએ અને એને ડિવાઈડ કરી નાખીએ. જે બી મુમુક્ષુ ટ્રાવેલિંગ કરતા હોય તો ઇટ બિકમ્સ વેરી હેન્ડી અને એને એ કન્વિનિયન્ટ બી પડે અને ઇઝી પણ પડે. સૌથી પહેલો અગાસ આશ્રમે ત્યાંથી વિરોધ કર્યો. જ્ઞાની શાસ્ત્ર વચનામૃતની અસાધના કરે છે, વચનામૃતને ડિવાઈડ કરી એના ભાગલા કરે છે. અને આજે બધા આશ્રમ આ વસ્તુને ફોલો કરે છે. સો હી ઇઝ અ ટ્રેન્ડ સેટર. ત્યારે નહોતા માનને, આજે બધા માને છે. સેકન્ડ હતું સત્સંગ, ચર્ચા વિચારણા. આ બધી વસ્તુ સ્થાનક ઉપર થવી જોઈએ, ઘરે થવી જોઈએ. વેજીટેરિયન ઘરમાં થવી જોઈએ. પપ્પા ટુક અ વેરી બોલ્ડ સ્ટેપ. 5 સ્ટારના બેન્ક્વેટમાં ગેટ ટુગેધર રાખે અને ત્યાં સત્સંગ બી આપે અને પછી વેલ સ્પ્રેડ ડિનર કે બુફેનું સ્પ્રેડ પણ હોય. આવી ટાઈપનું જ્યારે પપ્પાજીએ સ્ટાર્ટ કર્યું તો જે બધા ક્રિયાવાદી જે કહીએ, અને ક્રિયાવાદીને તો ખાસ ઓપોઝ હોય. ફર્સ્ટ એસી યુઝ થાય છે, ત્યાર પછી નોનવેજ હોટલમાં કરે છે, 5 સ્ટાર ને લક્ઝરીમાં આવા એશો આરામમાં આવું કરે છે. ધર્મ તે કંઈ આવો હોતો હશે? અને પછી એ જ બધા જે છે થોડા વર્ષો પછી સમજણ જેમ જેમ આવતી ગઈ કે પરમ પૂજ્ય પપ્પાજીને ઓળખતા થયા, ત્યારે બધાને લાગ્યું જ્યાં સુધી સતધર્મની વાત થતી હોય, ક્ષેત્ર પ્રતિબંધ ક્યારે પણ ન હોઈ શકે. ત્રીજું, પર્યુષણના દિવસે સંવત્સરી પ્રતિક્રમણ. સંવત્સરી પ્રતિક્રમણ હોય ને જે પ્રતિક્રમણ 1.5 કે 2 વાગે સ્ટાર્ટ થાય અને 4-5 કલાક ચાલે. બોમ્બેમાં જે લોકો ટ્રાવેલ કરતા હોય જેમાં 1 કલાક 1.5 કલાક ટ્રાવેલિંગ ટાઈમ થાય, તો જે 12 વાગે નીકળ્યા હોય એ લોકોને 8 પછી કાંઈ ખાવાનું રહેતું જ નથી. તો 12 વાગ્યા પછી એ લોકો માટે તો ઇનડાયરેક્ટલી ચોવિયાર જેવું જ થઈ ગયું. ઘણાને ફાવે, ઘણાને ન બી ફાવે. એ વિચારીને પપ્પાજીએ પ્રતિક્રમણ જે છે, એટલે પ્રતિક્રમણનો આખો જે ક્રમ છે, જેમાં ફર્સ્ટ પાર્ટમાં નિત્યક્રમ છે, ભક્તિ છે, અને સેકન્ડમાં બૃહદ આલોચનાથી એ આખું સ્ટાર્ટ થાય છે. ભક્તિનો કાર્યક્રમ પછી વચ્ચે અલ્પ આહારનો બ્રેક આપ્યો 45 મિનિટ્સનો, કે જેની અંદરમાં મગ છે, પછી સૂકો નાસ્તો છે, ચાય કોફી, જેને જે ઠીક લાગે એ પોતાનું લઈ શકે. એટલા માટે પેટ ભરવા માટે નહીં, આત્માથી જાગૃતિ સાથે એ પ્રતિક્રમણ એટલે કે ભાવ પ્રતિક્રમણમાં ભાવથી જોડાઈને સાચી સમાપના કરી શકે. આ લક્ષ્ય કર્યું, એમાં બી બધાનો વિરોધ. વિરોધે પ્રતિક્રમણમાં આ લોકો બ્રેક લે છે. પ્રતિક્રમણમાં ક્યારેય બ્રેક નથી. ભક્તિ એના પછી બ્રેક છે. આ વસ્તુ જે કરી અને આ પ્રતિક્રમણ એ પાછા ઓડિટોરિયમમાં
સીટ ઓલી જે હોય એ એસી હોલમાં, કોઈ દિવસ પ્રતિક્રમણ ઓડિટોરિયમમાં કરે, અને આજે બધી જગ્યાએ ઓડિટોરિયમમાં જ પ્રતિક્રમણ કરવામાં આવે છે. કારણ કે એનાથી કોન્સન્ટ્રેશન, એકાગ્રતા સારું થાય છે. અને જેટલા નવા લોકો, જે લોકો ખાલી સંવત્સરી પ્રતિક્રમણ કરે છે ને, એ લોકોએ ચોક્કસ કહે છે કે કાંઈક અમને સમજણ પડી કે પ્રતિક્રમણનો અર્થ શું થાય છે, અને બહુ સારું લાગે છે. જો ચેન્જ કરવાથી સારું લાગે એને સારું કહેવાય કે ખોટું કહેવાય, એ દરેક જીવે વિચારવા જેવું છે. આ રીતે ક્રાંતિ કરી તો ખરા જ. એબ્સોલ્યુટલી. સો અહીંયા આપણે વિચારીએ તો પપ્પાજી અને કૃપાળુદેવમાં કેટલી સામ્યતા છે કે જ્યારે કૃપાળુદેવ હયાત હતા અને એમના વિચારો પણ આવા જ એ વખતના જમાના માટે એકદમ નવા હતા, અને એમનો અત્યંત એવો વિરોધ હતો. અને આજે આપણે જોઈએ છીએ કે લાખો લોકો કૃપાળુદેવને ફોલો કરે છે. અને સેમ પપ્પાજી વખતે કે પપ્પાજી પણ ઘણી બધી વસ્તુઓ શરૂ કરી કે જેનો ત્યારે વિરોધ હતો, અને આજે લગભગ બધા જ લોકો સિમિલર વસ્તુ ફોલો કરે છે. યસ, એકદમ એવું જ છે. અને બીજું ક્રાંતિકારીમાં એ કે પ્રેમ જે છે એ બધાએ ગુપ્ત રાખ્યો. પપ્પાએ પ્રેમનું સ્વરૂપ જાહેરમાં બધાને બતાવ્યું. અને આપણે બધા એટલા લકી છે કે આપણે આ પ્રેમને પ્રેમથી સમજી શક્યા, અને એની પ્રેક્ટિસ જે છે એને બતાડી કે કઈ રીતે નિરાગીને પ્રેમ કરવાથી નિરાગી થવાય છે. વાક્ય તો બધા વાંચી લે છે, કોઈએ વાપર્યું? ડીડ ધે એવર પુટ ઇન ટુ પ્રેક્ટિસ? અને એવા નિરાગી પરમાત્મા મળે તો એવો ભાવ થાય ને. ભાવ થાય તો પાછો સંકોચ, એમ કેવી રીતે પ્રેમ કરાય? તો જ્યારે પ્રેમ કરતા જ નહોતું આવડતું ત્યારે નિરાગીએ તો આપણને પ્રેમ કરતા શીખડાવ્યું. અને એને એ શીખડાવ્યું કે સેફેસ્ટ પ્લેસ છે. સત્પુરુષ સાથે આ પ્રેક્ટિસ કરતાં કરતાં જે કાંઈ બી શીખવામાં, સમજવામાં કચાશ થઈ જાય એ રેક્ટિફાય કરે, અને પછી ત્યારથી આગળ વધે. મને અહીંયા લલ્લુજી મહારાજનું વચન યાદ આવે છે કે એને આવે પ્રેમ તો મારે શેની નેમ. અને પપ્પાજી એકદમ એવા જ હતા. હા, એમ કહેવાય પપ્પાજી એકદમ એવા જ હતા પૂર્ણ રીતે, ને આપણે એના જેવા થોડા થોડા છીએ. રાઈટ? અને જલ્દી જલ્દી એમના જેવા થશો. એ વાતનું તો ગર્વ આપણે લેવું જોઈએ કે એના અંશ છે, એટલે કે આત્માના જે ગુણો છે એવા ગુણોના અંશનો ગર્વ તો હોવો જ જોઈએ. તને તો બહુ વધારે છે, સાગર જેટલો છે. પપ્પાજીનું ચક્રવર્તી જેવું પુણ્ય હતું. એટલે સુખ અને વૈભવ તો હતા જ. કોઈ વ્યક્તિ જ્યારે બાહ્યથી એમને જુએ તો એમ જ લાગે કે જ્ઞાની તો આવા હશે, પણ આપે તો એમની યોગ પ્રવર્તના ખૂબ જ નજદીકથી જોઈ છે. શું જ્ઞાની આવા હશે? શું સંયમની ડેફિનેશન એમની આવી હતી? ભાવ સંયમ જે છે, સંયમ એટલે આપણે સૌથી પહેલો ધ વર્ડ ક્લોઝેસ્ટ ટુ સંયમ ઇઝ ત્યાગ. જે વસ્તુ મળે છે ભોગવવાનું, એનો ત્યાગ કરવો. પણ એ તો પપ્પાજી જેવા ક્રાંતિકારી ચક્રવર્તી હોય ને એ જ આ બધા ભોગવી શકે. ખરો સંયમ ત્યાગમાં નહીં, ગ્રહણ કરવામાં છે. અને જેનામાં એવી આત્માની જાગૃતિ છે એ ગ્રહણ કરતી વખતે એનાથી કેટલા અલિપ્ત છે, અસંગ છે, એ જ્ઞાનીનું જ્ઞાનીપણું બતાવે છે. બાહ્યથી લાગે કે સંસારના બધા એશો આરામ સાથે અટેચ છે, અને અંતરંગથી એ જ બધા પદાર્થથી એ ડિટેચ એટલે છે કારણ કે આત્માથી પરમાત્મા સાથે અટેચ છે. આ જે એ લોકોની એક સિસ્ટમ છે, અને એ રીતે પરમ પૂજ્ય પપ્પાજીને આપણે જોયા છે. એમને સ્ટેશનરીનો શોખ, તો જેટલી બેસ્ટ બ્રાન્ડેડ પેન છે
એ ઓલવેઝ પપ્પા પાસે હોય જ. તો શું એને શોખ હતો કે પછી શોખ હતો? ત્યાર પછી વોચિસ છે, તો બધી બેસ્ટ ઓફ ધ વોચિસ છે. ખાવા પીવાનું આ જે છે તો 32 ભોજનનું જે છે એવી ટાઈપની બધી ફેસિલિટીઝના બધું મળતું. એટલે કે ચક્રવર્તીનું જે પુણ્ય છે, અને પુણ્ય જ્યારે ઉદયમાં આવે ને ત્યારે કોઈ સત્તા એને રોકી નથી શકતું, ભોગવી લેવું પડે. પણ ભોગવવાની રીત હોય છે, અને જ્ઞાનીની રીત અલૌકિક હોય છે. દેખાય છે, ભોગવે છે, પણ એકચ્યુઅલી એ છૂટે છે. ભોગથી બંધાય એ અજ્ઞાની, અને ભોગથી જે છૂટે એ છે જ્ઞાની. વાવ, ફેન્ટાસ્ટિક. જે કર્મ બંધના કારણ છે એ જ કર્મ મુક્તિનું કારણ છે. આનાથી વધારે બેસ્ટ એક્ઝામ્પલ જ્ઞાની ક્યું આપી શકે કે જેનાથી બધામાં આ વસ્તુની સમજણ આવે, વિવેક આવે, અને પછી પોતે આવી સમજણથી પ્રેક્ટિસ કરે તો એ પણ કઈ રીતે સંયમથી, ત્યાગ તો છે જ, પણ ત્યાગ કર્યા પછી, બાધા પૂરી થઈ ગયા પછી ગ્રહણ તો કરશો ને, ત્યારે જો ભાવ વિચલિત થશે તો સૌથી મોટું બંધનું કારણ છે. તો ગ્રહણ કરતી વખતે ત્યારે લાગે છે બહુ ધ્યાનથી ગ્રહણ કરવું પડશે. અને ગ્રહણ કરીએ છીએ ત્યારે કેટલું એનાથી અલિપ્ત રહીએ છીએ એ વારંવાર અંતરંગથી જાગૃતિ એવું રાખશો. અને જો જાગૃતિ રહેશે તો કોણ કહી શકે કે ભોગ કર્યો છે? પછી જે કાંઈ બી થાય છે ને એ તો કર્મ કરાવે છે. અને જો કર્મની સત્તાથી કામ થઈ જતા હોય તો એને કર્મની નિર્જા રાખી દી છે. ત્યાં કરતાપણું નથી, અને અબંધ પરિણામે જીવ વર્તે છે, માટે છૂટે છે. વાવ, ધીસ ઇઝ લાઈક ફેન્ટાસ્ટિક. કારણ કે આખું જાણે 6 પદનો પત્ર આમાં આવી ગયો કે કઈ રીતે જ્ઞાન સહિત કરતાપણું કરીએ, અને પપ્પાજી જે રિયલમાં એ આપણને દેખાડી ગયા છે. અને જેટલું બધું નિયમ એવો છે કે જેમ જેમ આત્માનો વિકાસ થાય, આત્માની દશા વધે, સંસાર અતિશય વધારે સુખમ અને સુખમય થતો જાય. અને એ સુખના કારણે પછી એના પ્રારબ્ધનું બી છે, અને એવા જોગ બી છે. એ મળવાથી એ વધારે ને વધારે જે છે આત્મા અંદરથી એટલો બધો એમ કહીને અસંગ છે. અને આ અસંગના કારણે જે છે આ બંને વસ્તુ જે છે છૂટી બી છે અને સાથે પણ છે. પરમ પૂજ્ય પપ્પાજી હંમેશા કહે છે કે દેહ એ તો આત્માનું મંદિર છે. અને અમે સર્વે આ અનુભવેલું છે કે એમનો દેહ અત્યંત અત્યંત પવિત્ર છે. અને એ જ્યારે યાદ કરીએ તો અપૂર્વ અવસરની ગાથા યાદ આવે છે, નગ્ન ભાવ મુંડ ભાવ સહ અસ્નાનતા. તો આ આટલી પવિત્રતાનું શું કારણ, અને એ કઈ રીતે પ્રાપ્ત થઈ શકે? પરમ પૂજ્ય પપ્પાજીએ જ્યારે દેહને મંદિર કીધું છે એનો અર્થ એ કે આ મંદિરમાં પરમ કૃપાળુ દેવ અને ભગવાન મહાવીરની પ્રતિષ્ઠા કરી છે. એના હૃદયમાં એની સ્થાપના કરી છે, અને એ રીતે એને આત્મસાત થયા છે. એટલે દેહની પવિત્રતા આપણને સમજાય છે. અંતરંગથી આત્માની જાગૃતિ એટલી બધી છે, અને તમે ખાલી જસ્ટ એમ વિચાર કરો, આત્માનો મૂળ લક્ષણ છે જ્ઞાતા અને દ્રષ્ટા. ત્યારે એ અશરીરી છે, જોવું અને જાણવું. હવે એનાથી એક સ્ટેપ નીચે આવે, બિફોર અટેનિંગ દેટ સ્ટેજ. તો એને શરીર હોય. આત્માને જે ભાવ થાય છે, અને એ ભાવ પૂરા કરવા માટે જો એને શરીર સાધન તરીકે મળે તો એ ભાવ પૂરા કરી શકે.
એવા ભક્તને સુશિષ્યને જે કાંઈ બી ભાવો થાય છે, એવા સર્વ આત્માની પ્રેરણાથી જે ભાવ થાય છે, એ શરીર મળવાથી એ ભાવને પૂરા કરે છે. તો આ શરીર જે મળ્યું છે એ આત્માથી થયેલા ભાવને પૂરા કરવા માટે. પણ જો શરીરને 5 ઇન્દ્રિયથી ભોગવવામાં વાપરશું તો પુણ્ય બંધ થશે, સંસાર પરિભ્રમણ થશે. પણ અશરીરી આત્માને એવું શરીર મળવાથી એની ઉપયોગિતા જે છે એ આખી ચેન્જ થઈ જાય છે. જ્ઞાનીને જે છે એવો પરમાત્માનો એવી દશા જે છે જ્ઞાને કરીને પ્રાપ્ત છે. માટે શરીરથી જે કાંઈ બી વર્તન ને જે કાંઈ બી ક્રિયા થાય છે એ બધી ક્રિયા પવિત્ર છે, અદ્ભુત છે, અલૌકિક છે, કારણ કે એવો અલૌકિક પરમાત્મા એની પાછળ કામ કરે છે. આના ઉપરથી આપણને દેખાય કે પરમ પૂજ્ય પપ્પાજીનું દેહને જોઈએ તો દેહના જે બાહ્ય લક્ષણો કહીએ કે એની અંદરમાં સુગંધ, કેસર, સ્કિન ગ્લો થાય, તેજોમય, આ જે બધા જે કાયાને જે બધી વસ્તુ લાગુ પડે છે તેવા શુદ્ધ અને ઉત્તમ દેહમાં આ બધી વસ્તુ દેખાય છે. એ રીતે જે છે આત્માની પવિત્રતા થવાથી આ બધી વસ્તુ એમાં ઝળહળે છે, દેખાય છે. આપણે બધાએ પણ આ દેહને મંદિર સમજવાનું છે અને મંદિર સમજીને જો આપણે એને ચાલશું, સાચવશું તો ચોક્કસ ઓલ ધ ટાઈમ દેહથી થતી સર્વ ક્રિયા છે આત્માને આધીન થઈને થશે તો એ મુક્તિનું કારણ ચોક્કસ થઈ શકે છે. અહીંયા મન, વચન અને કાયા એ સત્પુરુષને આધીન થઈને વર્તવા જોઈએ એમ લઈ શકાય, રાઈટ? એકદમ. જેને આપણે કહીએ વિચાર, વાણી અને વર્તન. આ ત્રણેય જ્ઞાનીના આશ્રય રહીને, આ દેહ પણ એમના આશ્રય રહીને, આત્મા પણ એમના શરણે રહીને આવો અર્પણતાનો ભાવ જ્યારે આવે છે નહીં, રહે છે. ને આવો અર્પણતાનો ભાવ નિરંતર રહ્યા કરે એવા સર્વ મુમુક્ષુનું વર્તન એક સરખું દેખાશે. જ્યાં જ્યાં ભાવોમાં કમી અથવા કચાશ છે ત્યાં ત્યાં એટલું વર્તન છે. દેહને લઈને આસક્તિ ભાવથી જે થાય છે એ બધી વર્તના દેખાશે. પરમ પૂજ્ય પપ્પાજી 75મા વર્ષે આશ્રમના પ્રણેતા થયા. અનેકો બ્રાન્ડ, સોશિયલ એક્ટિવિટીઝના જનક અને હજારો મુમુક્ષોના પ્રત્યક્ષ માર્ગદર્શક. શું એમને કોઈ પ્રતિબંધ નથી? જે અબંધ પરિણામે વર્તે છે એને શું પ્રતિબંધ? જે ઓલરેડી મુક્ત છે એને કઈ વસ્તુનો બાદ? એ તો ઓલરેડી સર્વથી અસંગ જ છે. અને અસંગ થઈને એ જે બધી રચના કરે કે જે બધા કાર્ય કરે એ મુમુક્ષુના કલ્યાણના અર્થે એને આ બધી વસ્તુ કરી છે. એક છે આપણી પરમાર્થની સ્પિરિચ્યુઅલ એક્ટિવિટી અને બીજું છે આપણી સોશિયો ઇકોનોમિક એક્ટિવિટી. જેટલા બધા મુમુક્ષુઓ આપ જેવા યુએસએથી અહીંયા આવી ગયા અને જે લોકો બોમ્બે આવીને રિસર્ચ સેન્ટર શિફ્ટ થઈ ગયા, તો એ બધા જ્યારે રિસર્ચ સેન્ટર શિફ્ટ થયા તો કર્મ સહિત જ શિફ્ટ થયા છે ને. બધાને કર્મ ભોગવવાના બાકી છે ને. એવા કશાયો ઉદયમાં આવશે ને. એવો કોઈ નિયમ તો નથી ને કે રિસર્ચ સેન્ટરમાં કશાયનો ઉદય ન આવે અને જીવ એ રીતે ન વર્તે.
જે બધા અહીંયા આવ્યા છે એ બધા કર્મને લઈને આવ્યા છે, એવા કષાયોને લઈને આવ્યા છે. આ સોશિયલ એક્ટિવિટીમાં જે કામ કરતા હશે એવા ઉદય ત્યારે આવશે. હવે મેઇન વસ્તુ એ છે કે એવા ટાઈમે જ્યારે ઉદયમાં આવે છે, આ ક્ષેત્ર કર્મ નિર્જરાનું ક્ષેત્ર છે. હવે જે કર્મ ઉદયમાં આવે છે એ રીતે એની નિર્જરા થાય છે, સકામ નિર્જરા, કે ફરીથી એને બંધ ન પડે. માટે અહીંયા કઈ રીતે નિર્જરાથી કર્મનો ક્ષય થઈ શકે, માટે આ બધી પ્રવૃત્તિ એટલા માટે કરી છે કારણ કે કર્મ બધાના બાકી છે. એ કર્મને કઈ રીતે ઉદયમાં લાવી અને નિર્જરામાં લઈ જવા, એની આખી ગોઠવણી પપ્પાજીએ આપણા બધા માટે કરી રાખી છે. અને આ ક્ષેત્રમાં રહીને જે સોશિયલ એક્ટિવિટી કરશે, જેને આપણે સેવાના કામ કહીએ છીએ, એ સેવાના કામની અંદરમાં અંતરમાં દરેકના ભાવ તો એ જ હશે કે કોઈને દુઃખનું કારણ હું ન થાઉં. મારું વર્તન ઓલ ધ ટાઈમ એવું રહે કે સામેવાળા માટે એકદમ જ ઇઝી થાય, અને હું જે કાર્ય કરું છું એમાં મને સફળતા નહીં, કાર્યની સફળતા થાય. આવા અકર્તાપણાથી દરેક મુમુક્ષુ એવા ભાવથી કરતા હશે. જેનો જેવો પુરુષાર્થ, જેવી દશા, એ રીતે આ સેવાના કામમાં જોડાય અને આત્માનો જ વિકાસ કરશે. અને આત્માનો વિકાસ બંને થશે. વ્યવહારે બી રહેશો ત્યારે બી વિકાસ થશે. પરમાર્થે સવારના બ્રહ્મ મુહૂર્તમાં વાંચન કરીએ છીએ ત્યારે તો થશે જ. આ બંને રીતે પપ્પાએ એ રીતે ગોઠવું છે કે ઇનડાયરેક્ટલી 24 કલાકનું એને આખું ટાઈમ ટેબલ આપ્યું છે. પણ એ આપણને ખાલી કહે છે 2 કલાક આપો, પણ એને લઈ લીધા 24 કલાક. આ છે એની ગુપ્તતા, એની સિક્રેટ. કે એપેરેન્ટલી આપણને લાગે કે મારે ખાલી 2 કલાક કરવાનું છે, પણ એ 2 કલાકમાં પપ્પાએ, એટલે કે કોન્સન્ટ્રેટેડ 2 કલાક જે છે એ બાકીના દિવસમાં ડાયલ્યુટ થઈને આપણે વાપરીએ છીએ. અને આખા દિવસમાં આ જ સેવાના કામમાં આપણને એ જ કષાયની મનતા, કઈ રીતે મોક્ષનો અભિલાષી, સમદ્રષ્ટિપણું, આ જ બધી વસ્તુ ડગલે ને પગલે આવવાથી દરેક મુમુક્ષુ જાગૃતિ સાથે કર્મની નિર્જરા કરે છે. ત્યારે જે છે પછી કાળ શું, તો કે જે કાળમાં જેવા કર્મ ઉદયમાં આવે એવા કાળે શું કરવાનું, કે આત્માનું સ્મરણ. તો પછી કાળ પંચમ કહેશો કે ચોથો આરો કહેશો? ચોથો આરો. તો કાળ જે છે ભાવ સાથે, અને ભાવ જે છે ક્ષેત્ર સાથે. તો પપ્પાએ ચારેય વસ્તુ એવી રીતે ગોઠવી છે કે જીવ ગમે ત્યાંથી, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, એનું એક જ લક્ષ્ય રહે, પરમ કૃપાળુ દેવની ઓળખાણ અને સ્વ આત્માની અનુભૂતિ. અને જેને જે રીતે કરવું હોય એ ઓપ્શન્સ એને આપ્યા છે, અને આ બધા ઓપ્શન્સ બધા અહીંયા રહીને કરીએ છીએ, અને બધા એ રીતે હવે છૂટશું. કેવું હોય છે કે ઘણીવાર વસ્તુ સામે હોય છે પણ સમજાતી નથી. અને આજે મને એ વસ્તુ એક સમજાય કે પપ્પાજીએ લિટરલી અહીંયા ચોથો આરો આપણા માટે લાવીને મૂકી દીધો છે. કેટલી બધી જગ્યાએથી છોડાવ્યા છે, અને એવા કેટલા બધા જીવો કે જે લોકોએ આત્માનું નામ પણ નથી સાંભળ્યું, પણ એઝ અ સોશિયલ એક્ટિવિટીઝમાં એ લોકો ઇન્વોલ્વ થાય છે, એ લોકો ડોનેટ કરે છે અથવા એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કરે છે. તો આગળ પાછળ ક્યારેક ને ક્યારેક ડેફિનેટલી એ લોકોને પણ એ કલ્યાણનું કારણ થશે ને થશે. એકદમ પર કલ્યાણથી, પર સેવાથી સ્વસેવા. પરની કરશો ત્યારે કોઈ બંધન નથી કરતા, સ્વની કરશો ત્યારે કર્મથી છૂટશો. ઇન આઈધર કેસ કર્મથી જ છૂટવાનું છે. યસ, એકદમ પામો સાચો જીવન પલટો આત્માર્થી થવાનો. આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ ન કોઈ. શ્રીમદ રાજચંદ્ર કૃપાળુદેવ આપણા
પછી પરમ પૂજ્ય પપ્પાજી. તો જેમ કૃપાળુદેવ છેલ્લે રાજકોટ જવા નીકળ્યા, એવી જ રીતે એક દિવસ પરમ પૂજ્ય પપ્પાજીએ કહ્યું કે હવે આપણે આશ્રમ જઈશું. અને અસહ્ય એવા પેન કે પીડા હતી એમને, છતાં જોનારને વસ્તુનો ખ્યાલ ન આવે એ રીતે એ આશ્રમ આવ્યા. અને આવતાની સાથે જ જાણે કોઈ પરમાણુ ક્યારેય સ્પર્શ્યો જ ન હોય એવી રીતે અંતર્મુખ થઈ ગયા. તો આટલો ઝડપથી આવો વૈરાગ્ય કેવી રીતે આવ્યો? શું એમની કોઈ એવી પૂર્વ તૈયારી હતી? આમાં બે મિક્સ થઈ ગયું છે. એક જે છે કે પરમ પૂજ્ય પપ્પાજી આટલી બધી વેદના હોવા છતાં આશ્રમ ઉપર અચાનક આવી ગયા. એ વસ્તુ એકદમ રાઈટ છે કે પર્યુષણનો ટાઈમ જ્યારે હતું ને એવા ટાઈમે પપ્પાજીને સિવિયર બેક પેન હતું. અને અમે લોકો બધા માઉન્ટ યુનિક હતા. અને છેલ્લી ઘડી સુધી, એટલે કે કાલ સવારના પર્યુષણ સ્ટાર્ટ થાય છે અને સાંજના હજી નક્કી કર્યું કે આટલું બધું બેક પેન છે એટલે માઉન્ટ યુનિકથી જ આપણે ત્યાં વેબ ટેલિકાસ્ટ કરશું. ટેકનોલોજી છે એટલે ત્યાંથી એકદમ થઈ શકે. અને પપ્પાજીને આપ્યું કે એકદમ જ અહીંયાથી ટેલિકાસ્ટ કરશું એટલે પર્યુષણ વી કેન ડુ ઇટ ફ્રોમ હિયર. પછી પપ્પા એકદમ બધા સાથે વાત કરે, આપણી સાથે એકદમ એક્ટિવ પાર્ટિસિપેટ કરે, કારણ કે અહીંયા જ આપણે પર્યુષણ કરવાના છે. પછી આપણા જે માસ્ટર છે ને હર્ષ, એને વાત કરી અને આખું સેટઅપ એવી ટીમનું જે છે એ આખું ત્યાં સેટઅપ થઈ ગયું. અને બધું ગોઠવાઈ ગયું ને આવીને કીધું કે પપ્પા બધું સેટ થઈ ગયું છે એટલે કે ચલો લેટ્સ ગો ટુ આશ્રમ. અને ઇન હાફ એન અવર વી જસ્ટ અનપેક્ડનું જે હતું ને એ આખી બધી વસ્તુ છે. 8 વાગે હતું ને 8:30 વી લેફ્ટ ફોર રિસર્ચ સેન્ટર. કે ત્યારે એક તો પપ્પાને સિવિયર બેક પેન અને રોડ્સ વેર ટ્રીમેન્ડસલી વેરી બેડ. એટલા બધા ખરાબ કે ખબર જ ન પડે કેટલા મોટા ઓલા ખાડા હતા. અને બિકોઝ ઓફ પપ્પાને પેનને હિસાબે અવોઇડ કરતા હતા. અહીંયા સુધી અમે હેલિપેડની બી તૈયારી કરી હતી, પણ પપ્પા તો પપ્પા છે તો આવી બધી વસ્તુમાં એમને ચોક્કસ ના પાડી. અને આટલા બધા મુમુક્ષુ છે ને પર્યુષણના ઉત્તમ દિવસો જે લોકો નથી કરતા એના માટે બી આ પુરુષાર્થના દિવસો છે. આટલા બધાનું જે સૌથી મોટું કલ્યાણનું જે કારણ થાય એવામાં એને દેહ નથી જોયો, બીજાને જોઈને પોતે જે છે નીકળી પડ્યા આશ્રમ આવવા માટે. અને અમે રાતના આશ્રમ આવી ગયા. બેક પેન વોઝ વેરી સિવિયર. અને પછી જે છે વી ડીડ લિટલ બીટ ફ્રોમ ધ ટ્રાયંગલમાંથી કર્યું, સ્વાધ્યોલમાંથી કર્યું. અને આ રીતે પર્યુષણ પપ્પા ડીડ એન્શ્યોર કે પર્યુષણ રિસર્ચ સેન્ટર ઉપરથી જ થઈ શકે. અને સેકન્ડ પાર્ટ જે છે ટુવર્ડ્સ ધી એન્ડમાં જે છે, જે તમે કીધું કે ઓલ ઓફ સડન પપ્પાએ બધી વસ્તુ એકદમ જ છોડી દીધી ને એવો જે વૈરાગ્ય જે છે એનામાં જે દેખાય છે, તો એ તૈયારી પહેલાં કે પછી? હવે આ બધી જે સ્ટેજ છે કે ત્યાગ, પછી વૈરાગ્ય, પછી સમપણું છે, સમરસપણું, અને પછી છે વિતરાગતા. આપણે જે સ્ટેજ જોશું તો કહેવા માટે આપણે કહીશું વૈરાગ્ય, પણ એકચ્યુઅલી હોય ત્યાગ આપણા માટે. આપણને લાગે હું વૈરાગ્ય સમજી ગયો છું, પણ આપણે સમજ્યા હોય ત્યાગને. અને જ્યારે આપણે એમ કહીએ કે ત્યાગ સમજ્યા છે ત્યારે એમ સમજવાનું આપણે ત્યાગની શરૂઆતમાં જે છે આપણે સમજીએ છીએ. પરમ પૂજ્ય પપ્પાજીની જે દશા જે છે એ દશાને ઓળખવી અને સમજવી એ તો આપણા બધા માટે વિકટ અને અઘરું જ છે. પણ જે રીતે પરમ પૂજ્ય પપ્પાજીએ આ બધી વસ્તુ જે બધી ચાલતી હતી અને ચાલતી બધી વસ્તુ જે છે એ ઓલરેડી પપ્પાજી બધાને તૈયાર કરીને આપણને બધાને એક તરફ તૈયાર કરીને રાખ્યા હતા કે બધી વસ્તુ તમે કરો. અને એ રીતે કરો કે તમારી પોતાના ડિસિશનથી તમને કોન્ફિડન્સ આવી જાય કે આ બધી વસ્તુ તમે કરી શકો છો. નથી ત્યારે હું હાજર છું જ. તો એ રીતે તૈયારી કરવામાં આપણે બધા આ રીતે તૈયાર થઈ ગયા.
અને પછી જે પપ્પાજીનું જે વાક્ય છે, જે પપ્પાજી મહાવીર માટે યુઝ કરે છે કે મહાવીર અત્યાગી હતા, કારણ કે જેને કાંઈ ગ્રહણ જ નથી કર્યું એને ત્યાગ શું કરવાનું. તો પછી આપણે આ વાક્ય જેને મહાવીર માટે વાપર્યું એ વાક્ય એને ફિટ નહીં થાય. યસ, એકદમ થશે. તો પછી વાક્ય તો એના માટેનું જ હતું કે જેને આ બધી વસ્તુ જે ગોઠવણી કરી ક્યારેય માની નથી કે આ બધી વસ્તુ મારી છે. તો જ્યારે મારી છે જ નહીં તો એને છોડવાનો તો કોઈ સવાલ આવતો જ નથી. પણ જ્યારે જ્યારે આ બધી વસ્તુ ગોઠવી છે એ ગોઠવામાં એને ચોક્કસ આપણા બધામાં એક વસ્તુ ગોઠવી છે કે આત્માને ઓલ ધ ટાઈમ ફોકસ અને જાગૃત રાખવો. જે કાંઈ બી કાર્ય કરો છો એને એ ગોઠવણી કરી કે દરેકના હૃદયમાં આત્માનું મીટર એમને ફિટ કરી આપ્યું. અને એ મીટર એવી રીતે ફિટ કર્યું કે આજે આપણા બધાના હૃદયના બધાના મીટર ઇઝ રનિંગ. ભલે સ્પીડ બધાની અલગ અલગ હોય પણ મીટર તો બધાના ચાલે છે. અને જે બીજું વાક્ય જે પપ્પાજીનું છે કે હૃદયને કંઈ પણ સ્પર્શ ન થવું છે. તો આ જે બધા કાર્ય આપણે કરીએ છીએ એ બધા કાર્યની અંદરમાં હૃદયને કાંઈ સ્પર્શ ન થાય. અને જો હૃદયને સ્પર્શ નહીં થાય એનો મતલબ ઇટ મીન્સ અ લોટ. હૃદયને સ્પર્શ નથી થતું તો રિએક્શન આવતા જ નથી. રિએક્શન આવતા નથી એટલે કર્મ વર્ગણા આત્માના પ્રદેશ પર ચોટતી જ નથી. અને આત્માના પ્રદેશ ઉપર ચોટતી નથી એ બ્લેન્ક સ્પેસ એ રીતે બ્લેન્ક જ રહ્યા કરે છે. હૃદયને સ્પર્શ ન થવો, જો આ લાઈન એકદમ યાદ રહી જાય ને બેસી જાય અને એની અંદરમાં, કારણ કે ગમે તેટલું આપણે કહીએ ને કે મારે કશાયને કંટ્રોલ કરવા છે, એને કંટ્રોલ કરવું વેરી ડિફિકલ્ટ છે. પણ કશાય થયા એ ફીલ જ નહીં કરો તો પછી આગળનું તો ગાડી જ એની મેળે બંધ થઈ ગઈ ને. હૃદયને સ્પર્શ એટલે કે 5 ઇન્દ્રિયથી કોઈ કાંઈક અશુભ બોલે તો સાંભળું ન સાંભળું જેવું થયું, તો એના પછીના વિકલ્પ છે જ નહીં. પણ જો વચન એક સાંભળી લીધું તો વચન સાંભળ્યા પછી ગમે તેટલું ઓલું હશે એકવાર તો વિચાર કરશે, ખોટો વિચાર આવ્યો એને કેન્સલ કરવું, એને સાચું કરવું, પણ એની આ પ્રોસેસ તો સ્ટાર્ટ થઈ ગઈ. પણ સાંભળી વખતે જે છે સાંભળું ન સાંભળું એ ત્યારે થઈ શકે જ્યારે આત્માની આવી દશા અને જાગૃતિ રહે. એ રીતે 5 ઇન્દ્રિયથી આંખથી જે દેખાય છે જોયું અને ન જોયું બરાબર. એટલે કે જે જુએ છે એ જળ પદાર્થને નહીં, જે જોનાર છે એને જોવાવાળો કોઈ બેઠો છે. એ જુએ છે, એ જે જુએ છે એવો આત્મા પદાર્થને હું જાણું છું એટલે ઓલ ધ ટાઈમ એ જાગૃત છે. બધી ઇન્દ્રિયમાં આત્મા કઈ રીતે ગુપ્ત રીતે કામ કરી રહી છે એનું સંશોધન થવાથી આત્મા અલર્ટ રહેશે જ. અને આત્મા જો અલર્ટ રહેશે તો હૃદય પછી કામ કરી નહીં શકે, કારણ કે ઇટ ઇઝ નાઉ અંડર કંટ્રોલ ઓફ આત્મા. આ હૃદય જે કહીએ છે એ હૃદયની ઉપર જે છે આત્મા જે છે એ જ્યારે આવો પાવરફુલ થઈ જાય પછી હૃદયને કંઈ પણ સ્પર્શ નથી થતું. એ રીતે નિરંતર દેહથી બધી ક્રિયા થાય અને નિર્જરાનું કારણ પણ થાય. સત્પુરુષનું હૃદય એ તો સાક્ષાત મોક્ષમાર્ગ છે. અને આજે આપે અત્યંત સરળતાથી, સુગમતાથી, સહજતાથી પરમ પૂજ્ય પપ્પાજીનું આ હૃદય અમને ખોલી આપ્યું. હું ખાતરીપૂર્વક કહી શકું છું કે આજનો આ સેશન સાંભળીને, એને વિચારીને, એને ફરી ફરી વાગોળીને અમે પરમ પૂજ્ય પપ્પાજીને વધારે જાણી શકશું. અને આપે જે રીતે એમને ઓળખ્યા અને જાણ્યા કદાચ અમે પણ એવી રીતે જ ઓળખી શકશું. થેન્ક યુ સો મચ નિલેશભાઈ. અને બાય નહીં કહું બિકોઝ વી ગોના સી યુ અગેન ઇન season 3.
ને આ જે બધી વાત જે કરી પરમ પૂજ્ય પપ્પાજીની, આ બધી વસ્તુ પપ્પાએ ક્યારેય કીધી નથી આપણને, પણ પપ્પાજીએ કરીને બતાડી. અને કરીને જે બતાડીને એટલે આપણે બધા એ વસ્તુને ગ્રહણ કરી શક્યા. જે રીતે આજના ટેકનોલોજીમાં તમે કહો છો ને, ઓડિયો અને વિડીયો વિઝ્યુઅલ્સ હોય તો ગ્રાસ્પિંગ બીકમ્સ ઇઝી. એ રીતે જ્ઞાનીને જ્યારે આપણે વર્તનમાં જોઈએ છે, ફોર એક્ઝામ્પલ સવારનું વાંચન, તો દેર આર ડેઝ જ્યારે પપ્પા કહે છે હું સ્વાધ્યાય હોલમાં જઈને વાંચીશ, તો કેટલા સત્સંગમાં પપ્પાએ કીધું 4 વાગે ઉઠીને વાંચન કરવાનું, અને એનાથી વિશેષ પોતે આવીને ત્યાં વાંચન કરીને બતાવ્યું વાંચન કેવી રીતે કરવાનું. તો જેટલી જે વચનો જે એમને કીધા છે એમને બધા કરીને બતાવ્યા. એટલે આપણને પ્રોસેસ બી ખબર પડી, એનું એન્ડ સોલ્યુશન એટલે શું પરિણામ આવશે એ બી ખબર પડી, રીત કેવી રીતે કરવાની છે એ બી ખબર પડી. આટલું બધું પપ્પાજીએ આપણને પીરસીને તૈયાર કરીને આપ્યું છે. હવે આપણે રાહ છે ખાલી એ વસ્તુને પ્રાપ્ત કરવાની. સો આવા છે આપણા પપ્પા.